બેન પહેલા તો કેમ છો? એકદમ ધમધોકાર મજામાં. તમે કેમ એટલા હેપી હોવ છો? પહેલા તો એ મને કહો. કેમ કે છે ને હું માણસોના પ્રેમમાં નથી પડતી એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે સ્પિરિચ્યુઅલિટીમાં બહુ માનો છો. હું એકલી બેસું ને તો ક્યારેક ઇન્ટ્યુશન આવે. મને એને કીધું કે કેમ મેં તારો હાથ પકડ્યો છે તને ખબર છે? મેં કીધું આ થોડી રેડિયાળ છું, ગમે ત્યાં બેસી જાઉં, ગમે ત્યાં બોલું ને હું આજ ખરેખર એવી કોઈ મુમેન્ટ થઈ હતી, એવો કોઈ કિસ્સો ખરો કે જ્યાં તમને પાકું તમે માનો છો, વાત કરો છો એમ કે ત્યારે તમને પાકું ઠોસ ખબર પડી ગઈ કે હા આ એમના થકી જ થયું છે? એ જ્યારે પહેલા થયું ત્યારે 170 અને 100 ઉપરનું બ્લડ પ્રેશર, કારણ કે મારા પલંગની બાજુમાં જ એનું મશીન રાખતી હતી. પછી માપ્યું 130 અને 81 82. એ જે સમય હતો જ્યારે પ્રોપરલી તમે ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા હતા, ત્યારે ફર્સ્ટ ફિલ્મ પ્રોપર કઈ મિલી હતી? એપ્રોક્સલી તમે ટોટલ આજ સુધી કેટલી ફિલ્મ કરી હશે જે રિલીઝ પણ નથી તે એ પણ ઇન્ક્લુડ ટુ? મેં 200 ઉપર તો રિજનલ 200 ઉપર કરી હશે અને હિન્દી 5-7 કરી હશે. તો પછી વારંવાર નેગેટિવ કેરેક્ટર કરવા પાછળની ચોઈસ હતી કે ડિમાન્ડ હતી? પછી એક દિવસ વિચારે નેગેટિવ રોલ તો કરું છું ને મોટે ભાગે. તો લલિતા પવાર જેવી નેગેટિવ એક્ટ્રેસ તો કોઈ હતી જ નહીં હિન્દી ઇન્ડસ્ટ્રીમાં. તમે લવની લવ સ્ટોરીમાં પ્રતિક ગાંધી સાથે કામ કર્યું હતું, કેવો રહ્યો એ અનુભવ અને પ્રતિક સાથેનો અનુભવ ખાસ? હેલો દોસ્તો, નમસ્તે. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે જેમને એક દાયકાથી લઈને આજ સુધી સોનેરી પડદા ઉપર આપને હંમેશા હસાવ્યા છે, રડાવ્યા છે અને ઘણા એમના અલગ અલગ કિરદારમાં આપને એમની સાથે સફર કરાવી છે. જો આજે હું એમના ફિલ્મના લિસ્ટની વાત કરું તો બહુ જ લાંબુ થાય એમ છે. એવા કલાકાર જેમને જોવાની આપણે હંમેશા ખૂબ જ મજા આવતી હોય છે. આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે વન એન્ડ ઓનલી ભાવિની જાની. આજે આપણે ભાવિની બેનના જીવન વિશે ઘણું બધું જાણવું છે, શીખવું છે. તો પ્લીઝ આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને આવા ઘણા નવા પોડકાસ્ટ જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બેન પહેલા તો કેમ છો? એકદમ ધમધોકાર મજામાં. તમે કેમ એટલા હેપી હોવ છો? પહેલા તો એ મને કહો. કેમ કે છે ને હું માણસોના પ્રેમમાં નથી પડતી એટલે ઓહ, હું પરમાત્માના પ્રેમમાં પડું અને એ પ્રેમ એવો અવિરત ચાલે. નો ડિસ્ટર્બન્સ, ન ગીલા ન શીખવા, ન માગવું ન લેવું. હા, વગર માગે પણ એ આપે અને ઘણું બધું આપે, કદાચ હેસિયત કરતાં પણ વધારે આપે. એટલે પછી થાય શું કે એ મળ્યા પછીની ખુશી એટલી બધી હોય કે પછી સતત એ ખુશી ઓવરફ્લો થતી હોય. પ્રેમ વગર જીવાય નહીં, લાગણી વગર જીવાય નહીં, હૂંફ વગર જીવાય નહીં. પણ આટલા વર્ષોના જીવનના જેને કહેવાય ને યાત્રા દરમિયાન કે નિચોડમાંથી એવું ખબર પડે કે પ્રેમ કરવો તો પરમને કરવો, જ્યાં કોઈ અવધિ ના આવે, ક્યાંય કોઈ ઓબ્સ્ટિકલ ના આવે, કે ત્યાં કોઈ એવી રેખા ન હોય કે એનાથી આગળ નહીં જવાનું. અમાપ અગાધ પ્રેમ થઈ શકે એવો પ્રેમ કરું છું. એટલે મને મજા જ પડે, એટલે મારા મોઢા ઉપર ખુશી આનંદ હોવાના જ. તો આમ જન્મ કઈ જગ્યાએ બેન તમારો? મારો જન્મ મોરબીમાં થયો. મોરબી મારું મોસાળ. ઓકે. હા, એટલે પિયરમાં ડિલિવરી કરવા જાય મધર, એટલે મોસાળમાં મોરબીમાં જન્મી છું. અને બહુ મજાની વાત કહું તો મારી 7 પેઢીમાં કોઈ અભિનયની દુનિયામાં આવ્યું જ નથી. પણ મોરબીનું પાણી જે છે, મચ્છુનું પાણીની ગળથુથી પીધી. મોરબીની અંદર આશારામ વાઘજી ને વાઘજી મૂળજી નામના ખૂબ મોટા મહાન ભવાઈ કલાકારો થઈ ગયા, ભવાઈ રમનારા થઈ ગયા, જેમનું નામ ભવાઈના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખ્યું છે. એ મૂળ મોરબીના. આપણો આ પેલો એક એક્ટર બે ચાર શેખર શુક્લ છે એ મોરબીના, અશોક દવે મોરબીના, પછી બા બહુર બેબીમાં પેલો જે છે ઉડનચુમાં હતો ગટુ, દેવેન ભોજાણી, એ પણ મોરબીનો. એટલે એમ જસ્ટ આ તો કીધું, પણ મોરબીની અંદર કલાકારો, કથાકારો અને તેજસ્વી આ ત્રણ, અને ધાર્મિક પેલું કે શ્રીમદ રાજચંદ્ર, એ
આ મોરબીને અહીંયા આટલું જ દૂર વવાણિયા દૂર નથી, જસ્ટ આ રહ્યું એમ. અમે આમ જઈ શકીએ 5-7-10 મિનિટ નવલખી રોડ ઉપર. એટલે એવા એનાથી આગળ જાઓ ટંકારામાં તો દયાનંદ સરસ્વતી. એટલે એ ધરતીમાંથી ક્યાંક કશુંક તો મળ્યું હોય ને, ક્યાંક કંઈક તો મળે. એ ધરતીના એ એ એ એ પાણીમાં, એ ધરતીના મૂળિયામાંથી અભિનય મને મળ્યો એવું હું માનું છું. તો પછી તમારા મતે અભિનય શું છે? અભિનય એટલે તો પરકાયા પ્રવેશ, જી. જેમાં તમે જે તે રોલ ભજવો એ તમે થઈ જાઓ. તમારા નામનું ભાવિની જાની, આજે હું કોઈક શાંતિ આંટીનો રોલ કર્યો તો થઈ જશે એમાં, તો ભાવિની જાનીનું પડીકું જો વળે તો જ શાંતિ આંટી પેદા થઈ શકે. ઓ એક સાથે બે સાથે એક શ્વાસે બે જણ ન જીવી શકે. એક શ્વાસ હોય એમાં બે જણ ન શ્વસી શકે. એટલે એકનું પડીકું વળે તો જ બીજું જન્મે. એટલે અત્યાર સુધીના જેટલા પણ કિરદાર કર્યા લોકોને ગમ્યા છે એની પાછળનું કારણ એ કે જ્યારે જે તે પાત્ર ભજ્યું એ બની ગઈ, એને જીવ્યું, ત્યારે ભાવની જાનીનું પડીકું જ વળ્યું. ભાવની જાની સાવ જ એટલે કંઈ નથી, એટલે ત્યારે એનું અસ્તિત્વ જ નથી. અમે એ સિનિયર અભિનેત્રી, એ ગજાના કલાકાર, અમે અભિનેત્રી ભાવિની જાનીને તો ઓળખીએ જ છીએ બેન. અમારે બધું સાઈડ કરી દેવું છે અત્યારે. અમારે આ ભાવિની જાનીને ઓળખવા છે. એ કોણ છે? ભાવિની જાની એટલે એક એવું વ્યક્તિત્વ કે 10 વર્ષની ઉંમરે જેનો પાલવ પકડીને ચાલવું ને જેનો પાલવ પકડીને જીવતી, એ પાલવ 10 વર્ષે હાથમાંથી છૂટી ગયો. એ માં ભગવાન ત્યાં જતી રહી. એટલે એવું લાગ્યું કે જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ, હવામાં અધરપધર લટકતા હોય એ અનુભૂતિ થઈ કે હવે શું, આ તો પતી ગઈ, જિંદગી પતી ગઈ. જેના આધારને જેના આશરે આમ એનો છેડો પકડીને ચાલતા, તો એ અચાનક જાય તો કેવી રીતે ચાલે? એ પહેલાં તો કોઈ બોથડ માર્યો હોય માથામાં પદાર્થ અને તમે સુમ્મ થઈ જાઓ એવી સ્થિતિ હતી. પણ કે છે ને કે દરેક સમય છે ને એ દરેક દુઃખનું ઓસડ છે. સમય જતાં જતાં જેમ તેમ કરીને જીવવાની શરૂઆત કરી, જીવતા શીખ્યા કે શીખી રહ્યા હતા. એટલે નાનપણથી 11મા વર્ષે હું શેઠ સગાડસા નામની ફિલ્મમાં એઝ એ ચાઇલ્ડ આર્ટિસ્ટ મોરબીમાં જ આવી હતી. હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે મિડલ સ્કૂલમાં મને ખબર પડી કે અહીંયા આવી કોઈક ફિલ્મ આવી છે. તો નાનપણમાં એનું બેકગ્રાઉન્ડ પડ્યું હતું કે અમે જ્યારે વેકેશનમાં આવીએ અમદાવાદથી મોરબી જઈએ તો મારી કઝિન માસીને બધા રૂપાળા હતા, દેખામાં સરસ હતા. એટલે એ લોકો પેલું માધુરી મેગેઝિન આવતું હતું ત્યારે. તો માધુરી મેગેઝિનમાં એવું એકવાર આવ્યું હતું કે ભાઈ હીરો હિરોઈન જોઈએ છે. એ મારી એક માસી એમ કીધું કે જો આ તો હું છે ને અહીંયા એપ્લિકેશન કરીશ, પછી મને સિલેક્ટ કરી લેશે, કેમ કે મેં તો એમની સ્ટેજ પર પણ એક્ટિંગ કરી હતી. એટલે કે પછી હું રેશમી ગાઉન પહેરીશ, પછી આમ બોયને બોલાવીશ, પછી એને કહીશ કે ચા લઈ આવ. હું તો ન યુવાનીમાં ન બચપનમાં 11 વર્ષ એટલે 11-12 તમે હજી તો ઘડાવ અને સૌથી અગલી તમે ત્યારે જ દેખાવ, ન મોટા હો ને નાના હો. એટલે હું પણ દાઢી હાથ દઈને સાંભળતી હતી એમની વાત. તો એમની વાત સાંભળીને મને બહુ ગમ્યું. તો બધું હું પણ એવું કરીશ. એટલે એકદમ બહુ જ ખરાબ હસ્યા કે તારા મોઢા સામે તો જો તું શું કરીશ. પણ એ વાત ત્યારે ભૂલાઈ ગઈ કારણ કે બાળક હતી. પણ એ વાત ક્યારે મનની અંદર રજિસ્ટર થઈ ગઈ હશે એ ખબર નહોતી કે તું શું કરતી હતી. આ સ્કૂલમાં ખબર પડી કે શેઠ સગાડસાનું શૂટિંગ છે, રાજમહેલમાં આવ્યું છે. દફતર સાથે પહોંચી ગઈ, જુગાડ કરતાં કરતાં મને બોલાવી છે, મને કીધું છે. એટલે કોઈના પણ સહારા વગર એકલા વહી ગયા હતા? હા, એકલી ગઈ અને બધાને એમ કે મને બોલાવી છે. એટલે આ લોકો પેલો ચેલૈયો હતો એમાં સ્કૂલમાં એના ભાઈબંધોને બાળકો જોઈએ, અને ત્યારે હું ચડ્ડી બુસ્કોટ પહેરતી હતી, બોયકટ હતા. મેં કીધું મને બોલાવી છે એટલે હું શૂટિંગ માટે આવી છું. એટલે એમ કરતાં ડાયરેક્ટર સુધી પહોંચી ગઈ. ડાયરેક્ટર હતા મનુકાંતભાઈ પટેલ. એટલે કોઈ કીધું કે સાહેબ આપકો મિલને આયા. તો મને જોઈને કે કોનું કામ છે?
તો કે એ તો એક્ટિંગ કરતે હશે બોલ રહે એટલે કે તને અભિનય પેલો માણસ જતો રહ્યો પછી એમને મને પૂછ્યું કે તને અભિનય આવડે છે મેં કીધું ના કે કોણે તને અહીંયા મોકલી અને આને બહાર કાઢો કોણ લઈ આવ્યું છે આને જરા આને મોકલો બહાર તો હું તો વીલું મોઢું કરીને જતી હતી પછી મને એકદમ વિચાર આવ્યો તો મેં કીધું સાહેબ તમે ડાયરેક્ટર છો ને તો કે હા કેમ મેં કીધું તમે શીખવાડી ના શકો તમે શીખવાડશો એવી રીતે કરીશ તો એમને લાગ્યું કે આ છોકરી આટલી એજની નાની છે તો પણ આટલી એની કરેજ છે જી 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 તો આ તો કરી શકશે એક્ટિંગ તો કે સારું એક કામ કર કાલે તારા ઘરનું જે વડીલ હોય ને એમને લઈને આવજે એમની સાથે આપણે વાત કરીશું જી. અને એ રીતે શેઠ સગાડસામાં એક્ટિંગ આવડતી જ નહોતી પણ અમુકમાં ચેલૈયા સાથે ચડી બુસ્કોટ પહેરીને સ્કૂલે જતા સીન અને અમુકમાં પેલું ચણિયાચોળી પહેરીને રાજમહેલના સીન હોય એમાં કર્યું હોય તો આ રીતે 1975માં પહેલી વાર સ્ક્રીન ફેસ કર્યો ઓ એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ઓ આવી રીતના એ છોકરી બેબી કટ વાળી એ ત્યાં પહોંચી ગઈ ને ડર નહોતો લાગતો? ને ખબર નહીં માં ગઈ ને પછી એવું મનમાં થઈ ગયું હતું કે હવે તો આ જિંદગીમાં લડાઈ આપણે જ લડવાની છે એટલે એવું માનું કે બાની સાથે ડર પણ વહી ગયો. હા એટલે ના હિફાજત કરનારી જતી રહી એટલે નીડર થઈ તમને જ્યારે કોઈ સાચવે ને બહુ ત્યારે તમે પોલા તમે ઢીલા તમે લાડકા એવું બધું થઈ જાય લાડ લડાવનારી આવી રીતે જતન કરનારી હૂંફ આપનારી જ જતી રહી પછી મારી પાસે કોઈ ઓલ્ટરનેટ નહોતો હું નીડર ન થઉં તો હું જીવી જ ન શકું મારાથી જીવાય જ નહીં એટલે પરિસ્થિતિને કારણે નીડર થઈ કે ડરવાથી નહીં ચાલે અને પછી ફિલ્મ લાઇનમાં જ્યારે કામ શરૂ કર્યું તો લોકોને એવી ખબર પડી કે છોકરી અત્યારે તો આપણે જોઈએ છીએ એમ છોકરી 10ની હોય કે 12ની હોય કે 6 વર્ષની હોય પુરુષો માટે તો એ છોકરી જ છે તો એ ફિલ્મમાં પણ મને જાહેરમાં જે બેટા કહીને બોલાવતા દિવસે એમને મને પકડીને તે ટ્રાય ટુ કિસ મી અને હું એમને આમ કરીને ધક્કો મારીને નીકળી ગઈ હતી ત્યારે એ લોકોના મોહરા વગરના વિકરાળ ચહેરા જોઈને મને એમ થયું કે આ તો મરી જવાય આમાં તો ના જીવાય પણ મરવાની કદાચ તાસીર નહોતી મારી મેદાન છોડવાની એ તાસીર નહોતી તૂટી જવાની એ તાસીર નહોતી એટલે પછી હું બાગી થઈ ગઈ એટલે મેં તલવાર ખેંચી લીધી નાની હતી એટલે તલવાર ત્યારે નહોતી દેખાતી પણ એ ખેંચી લીધી કે આની જ સાથે મારે સવારે કામ કરવાનું છે અને આની જ સાથે મારે રાત્રે આ લોકોથી બચવાનું છે તો ત્યારથી ચબરાક ચાલાક હોશિયાર જે પણ શબ્દ વપરાય એ થઈ ગઈ હું બની ગઈ પરિસ્થિતિના માર્યા અને મને મારી જાતનું જતન કરતાં 11મે વર્ષે આવડી ગયું હતું એ કોઈ મને હાથ ન લગાવી શકે એ બા બિચારી હતી. કોણ મારા મધર હા ના મારા મધર બહુ સ્ટ્રિક્ટ હતા મારા મધર વોઝ વેરી મચ સ્ટ્રિક્ટ અને મિલિટરી છાપ એટલે હું કહું કે મારી માએ મારી કઝિન માસે વખતે ટીનેજની હતી તો ટીનેજમાં તો છોકરીઓ હે હે કરતી હોય ને બધે દોડતી કરતી હોય ત્યારે મારી માને મેં એમને કહેતા સાંભળ્યા હતા કે છોકરીઓ સ્ત્રીનું ચારિત્ર એ એની મૂડી છે એ ના હોય તો ગાર્બેજ બોક્સમાં કાગળના ડૂચા સિવાય એની કોઈ કિંમત નથી ગાર્બેજ બોક્સમાં નાખવા જેવા કાગળના ડૂચા જેટલી જ એની કિંમત હોય પણ ત્યારે નહોતું સમજાતું કે ચારિત્ર ચારિત્ર પણ જેમ મોટી થતી ગઈ હવે નાનપણથી એની વાત સાંભળતી હતી ને એટલે શીરાને ધમનીમાં એ ચારિત્ર વગર ના જીવાય એ વાત શીરાને ધમનીમાં પેસી ગઈ કે ના આ તો નહીં મજૂરી કરવું પોસાય પણ ના જાત તો ના સોંપાય અને પછી તો ધીમે ધીમે કામ કરતાં કરતાં એસ્ટાબ્લિશ થઈ પછી તો કદાચ 5-15ને માર્યા પણ હશે કે ના અહીંયા આ નહીં આ ધંધો એટલે આવી કોઈ વાત જ અહીંયા ના થાય આ કલા એ મારી પૂજા છે અને હું એને પૂજું છું પણ ત્યાં જો કોઈ ગંદકી કરે તો હું એને છોડતી નથી તો ત્યાં મને જરાય વાંધો ના આવે કે હું એને પતાવી દઉં તો અત્યારે શું હોય છે? અત્યારનું રૂટીન તમારું શું હોય છે? અત્યારે જો શૂટિંગ કરતી હો તો શૂટિંગમાં હોઉં નહીં તો સવારે ઉઠું અને બસ મેં જેમ કીધું એમ નાહી ધોઈ ફ્રેશ થઈને થોડો એક્સરસાઇઝ કરું પછી પૂજા કરું પૂજા મારી 1.5 કલાક ચાલે
એ પછી બ્રેકફાસ્ટ માટે એટલે બેન આવી હોય તો એ બનાવે એ કરું. પછી શૂટિંગનો ત્યારે જે અહીંયાના સોશિયલ કામ હોય નાના મોટા જે પણ કામો એ કરું. પછી ક્યાંક કોઈ ઘરડા ઘરમાં જાઉં કે એ બધું કરું, એમની સાથે વાતો કરું, એમની સાથે થોડી કોમેડી કરું અને એવું બધું કરું જેથી એમને મજા પડે. અને એ રીતે અથવા તો ક્યાંક કોઈકની તકલીફ હોય તો ક્યાંક ખપમાં આવવાનો વિચાર થાય કે આ કંઈક નથી ઓછું છે તો અહીંયા આપણે જેટલું કરી શકીએ એટલું પણ આવું કંઈક કરીએ. હમ. મને ખ્યાલ છે ત્યાં સુધી તમે સ્પિરિચ્યુઅલિટીમાં બહુ માનો છો. સ્પિરિચ્યુઅલિટીમાં માનવું એટલે માના ગયા પછી, માના ગયા પછી 10 વર્ષના થયા પછી જેને પણ બાગડોળ સંભાળી કે જેને પણ હાથ પકડ્યો એ એને જ પકડ્યો. એને પકડ્યો તો એવો પકડ્યો કે ડગલે ને પગલે તમને એની અનુભૂતિ થાય કે આ અહીંયા જ છે, આ અહીંયા જ છે. અરે, અને મનમાં તમે વિચાર્યું ન હોય એવા જાદુ એના. અત્યારે ધારો કે હું તારી સાથે વાત કરું છું પોડકાસ્ટમાં અને મને એમ થાય કે હું જઈ રહી છું, મને ઇન્ટ્યુશન આવે તો એમ કહું કે ચાલો, બધા જ આપણા પણ આપણે એના. કેમ કે મસ્ત સંભાળે. એકવાર એનો નશો ચડે ને એની સાથેનો દુનિયામાં કંઈ લોકો ઘણા મેં જોયું છે કે ભણેલા ઘરની અંદર પણ લોકોને ડિપ્રેશન આવે. તો આઈ લોસ માય ફાધર 2008. 2008થી હું એકલી જ રહું છું. ભાઈ આવે જાય પણ એકલી જ હોઉં. દેખીતી રીતે એકલી. પણ અમારો શંભુ મહારાજનો દરબાર આખો. હા. એટલે શંભુના દરબારે એટલે એ બધા હોય. હું એકલી ના હું. મને વાત કરવી હોય તો હું એની સાથે કરું, બધી જ વાત કરું એની સાથે. મને કૂદવાનું મન થાય તો એની પાસે જઈને કૂદી આવું. આવો અવાજ છે તો એની પાસે ગાઈ આવું. પછી એને કહું તે સુરીલો આપ્યો તો એવા અવાજમાં ગાત, તે જે આપ્યું એમાં ગાઈશ, એમાં કૂદીશ. એની સાથે વાતો કરું, અઢળક વાતો કરું અને મને ખબર હોય કે બધું સાંભળે. ભોળાનાથ કેટલા ભોળા છે. ભોળાનાથ એટલે મને ઘણી વાર આશ્ચર્ય થાય કે હું કશું મેં કીધું હોય ને મનમાં કંઈ આવ્યો કે આનું આમ કેમ આમ બાપ આવું તો, અને વિધિન નો ટાઈમ એનો જવાબ મળી જાય. તો એને કહું કે બાપ તું આખું બ્રહ્માંડ સંભાળે છે, તું આખું બ્રહ્માંડને સંચાલન કરે છે. તો એક ટપકાથી એ ટપકા જેવડું આવું એક જીવ એના મનમાં કંઈક સૂઝ્યું કે બાપ આવું કેમ, અને ઇમિડિયેટ તું જવાબ આપે તો કેવો. હું તો બધાને કહું કે માણસો છે, દુનિયા બનાવી છે જ ઈશ્વરે માણસોના તાણાવાણા. પણ એને જ્યારે મારી આંગળી પકડીને મને અનુભૂતિ થઈ કે એને મારી આંગળી પકડી. તો એને મને એકવાર પૂછ્યું હતું, હું એકલી બેસું ને તો ક્યારેક ઇન્ટ્યુશન આપે. મને એને કીધું કે કેમ મેં તારો હાથ પકડ્યો છે તને ખબર છે? મેં કીધું આ થોડી રેડિયાળ છું, ગમે ત્યાં બેસી જાઉં, ગમે ત્યાં બોલું ને. હું આજ ખરેખર એવી મને ઘણું ખરું એટલે ન ખબર હોય. હું ઝીરો અને એને મને હીરો બનાવી. બેઝિકલી હું ઝીરો અને એને મને હીરો બનાવી અને લોકો આટલો પ્રેમ કરે છે. આ સત્ય. એટલે મેં કીધું કે ખબર નહીં તમે મારો હાથ કેમ પકડ્યો? તો કે એટલા માટે કે ગતિમાં રહેશો તો પીડા નહીં થાય. જ્યાં ઊભા રહેશો, તમે જ્યાં ઊભા રહેશો તમને કોઈ ગમી જશે, તમને એનાથી મમત જાગશે, એની લાગણી તમારી લાગણી 4 દિવસ સારી લાગશે, પછી પીડા થશે, પછી બૂમો પાડશો, રડશો, રાડો પાડશો. એટલે ઊભા ન રહી જાઓ. હાથ એટલે પકડ્યો છે કે ગતિ મારો. આખું જગત મેં બનાવ્યું છે અને બહુ સુંદર છે. બધા આખા જગતને દિલથી જુઓ અને એપ્રિશિએટ કરો, એની વાહવાહ કરો, એને આનંદથી એને એપ્રિશિએટ કરો. પણ ત્યાં ઊભા નથી રહેવાનું. સતત વહેતા રહો. તમે સતત ગતિમાં રહો. તમે ગતિમાં નહીં રહો તે દિવસે તમારી ઉપર પણ ઝાડા લાગશે, તે દિવસે તમારી ઉપર પણ લીલ જામશે, તે દિવસે તમે પણ ગંધાઈ જશો. જો ગંધાવું ના હોય, આપણા ઉપર ઝાડા ન લગાડવા હોય અને નકામાં ખંડિયેર ન થઈ જવું હોય તો તમારે સતત વહેવું પડે, સતત ગતિમાં રહેવું પડે. એને મને સમજાવ્યું કે એટલે મેં હાથ પકડ્યો છે. એવી કોઈ મુમેન્ટ થઈ હતી, એવો કોઈ કિસ્સો ખરો કે જ્યાં તમને પાક્કું તમે માનો છો, વાત કરો છો એમને,
કે ત્યારે તમને પાક્કું ઠોસ ખબર પડી ગઈ કે હા આ એમના થકી જ થયું છે? હું તને કહું કે પહેલી વાત તો બધું બરાબર છે, પણ હું 2017ની વાત છે, 17ની વાત. 17માં અમારા એક ભાઈ છે જેમને રાખડી બાંધવા, આમ મારા પ્રોડ્યુસર પણ ઘરના સંબંધો છે, એમનો ફોન આવ્યો કે બેન એક કામ છે તમારું. મેં કીધું શું? તો કે તમારી ભાભી સાથે તમારે જવાનું છે જાત્રા. મેં તો ક્યાં જવું છે બોલો? એમને ખબર કે હું માનું ભગવાનમાં, કે કૈલાસ માનસરોવર. હો, સાંભળો, અહીંયાના જેટલા જ્યોતિર્લિંગ છે પૂરા નથી કર્યા, પણ કે કૈલાસ માનસરોવર જવાનું છે, બાકી બધી ચિંતા ન કરો, એ તો જોઈ લેશું. મને કૈલાસ લઈ ગયા. જેમની સાથે હું ગઈ હતી, જે ભાભી સાથે, એમનું કદાચ થોડું ઓવરવેટ હતું, તો ઘોડાવાળા એમને લઈ જવાની ના પાડી. યમ દ્વારે ઘોડાવાળા હોય તો એ કે ના અમે ના લઈ જઈએ. તો પછી મને પણ ખરાબ લાગ્યું. મેં કીધું હું પણ તમારી સાથે પાછી આવું. તો કે ના ના બેન, તમે અહીંયા સુધી આવ્યા છો, તમે તો જાઓ. હવે આટલા બધા પૈસા જ ના અપાય, એટલે મેં 5,000નું એક પીઠું કર્યું કે જે મારો સામાન લઈને જોડે ચાલે, અને હું ચાલી. હવે એ ડેરાપુ 12 કિલોમીટર આવે, પણ જેમ જેમ તમે ઉપર જાઓ ને, તો મારી બાજુમાં જે ઝરણું વહેતું હતું ને, ખડખડ કરતું, એ અચાનક અવાજ બંધ થઈ ગયો. તો ક્યાં ગયું? એ બરફ થતું હતું, બરફ થઈ ગયું હતું. ધીમે ધીમે ઉપર જાઓ, બરફ થઈ જાય, પાતળી હવા. અને હું કંઈ એટલી બધી સ્વસ્થ નહીં, પણ મને તો ચડાવી એક્ઝેક્ટ 6 કિલોમીટર, 6 માઇલે કે 6 કિલોમીટરે એક રિફ્રેશમેન્ટ માટે એક ટેન્ટ આવ્યો, ને ત્યાં ઊભા રહ્યા. પછી કારણ કે ત્યાં ધીમી ધીમી બરફની પેલી પથરીઓની વરસાદ થવા માંડી. મેં કીધું બાપ અધવચ્ચે કેમ રાખો, નહીં લઈ જાઓ. આ ધીરે ધીરે બધું ચાલુ થાય હા, છે. મેં કીધું આ તો બધું તો હવે તો વરસાદ ચાલુ થવા માંડ્યો, હમણાં વધારે થશે તો અહીંયા જ ઊભા રહી જઈશું. તમે ખરેખર નહીં લઈ જાઓ, આવ શું કરો છો? અમે તો કોઈ દી નથી ગયા, પણ તમે જે કહો છો ને અમે બધું એક્ઝ્યુમ એટલે કરીએ. પણ મેં કીધું માંડ માંડ ચાલુ છું, આવું ના કરો. ત્યાં પેલો માણસ આવ્યો જે હતો ત્યાં ટેન્ટમાં, કે બેન ઘોડા ચાહીએ? પેલું 27,500 યાદ હતું ને? મેં ના ભાઈ ના, નથી જોઈતો ઘોડો. અરે લઈ જાઓ, બહુ રિઝનેબલ. મેં કીધું કેટલા? તો કે 3,000. કીધું ક્યાં? તો કે 3,000. મારી બાજુમાં મારી ગ્રુપના એક ભાઈ હતા, તો કે 2 જણ. મેં કીધું 3,000 જ કહે છે. પછી મેં તો 2 જણ હે, તો કે 2,500. ક્યાં 27,500, ક્યાં 2,500. ઘોડું કર્યું, એમાં બેઠા, ઘોડું ચાલ્યું ને, ત્યારે મેં કીધું થેન્ક યુ બાપ, કારણ કે દૂરથી કૈલાસ દેખાય. મેં કીધું તમે આવી પરીક્ષા ના કરો, પણ થેન્ક યુ. પછી એમને મને એક ઇન્ટ્યુશન આપ્યું કે તું એક્ઝેક્ટ ત્યાં પહોંચે ત્યારે તને આવું દ્રશ્ય દેખાય તો માનજે કે તારું વેલકમ છે. એ શું દ્રશ્ય બતાવ્યું એ મેં કોઈને કીધું નથી, તમને પણ નહીં કહું. જી જી, નો પ્રોબ્લેમ. પણ એ જગ્યાએ જેવી ઘોડા ઉપરથી ઉતરી, તો એમને જે કીધું તું એ જ દ્રશ્ય મેં જોયું. મેં કીધું અરે, અને ધીમી ધીમી વર્ષા થશે વેલકમ કરવા માટે, એ થયું. હું ત્યાંથી ઘોડા પરથી ઉતરીને જમીન પર ત્યાં આવીને પગે લાગી કે આનાથી વધારે શું જોઈએ? આનાથી વધારે આ બાપ છે. બાપ, બાપ. એનાથી એ મજાની વાત કે આજે જ્યાં રહું છું અત્યારે, એ ઘર એનું, કેમ કે એનો પાયો ખોદાયો શિવરાત્રિએ. શિવરાત્રિએ એટલે જ્યારે શંભુ પોતે અગ્નિ સ્વરૂપે પાતાળમાંથી બહાર આવ્યા, એ દિવસ શિવરાત્રિ એમનું પ્રાગટ્ય. એટલે પ્રાગટ્ય તો પરમાત્માનું શું હોય, પણ પાતાળમાંથી અગ્નિ સ્વરૂપે બહાર આવ્યા. અને એ જ દિવસે આ જ્યાં રહું છું તેનો પાયો ખોદાયો, એટલે એ. અને પછી અહીંયા આવ્યા તો એ લાગે, પહેલી વાર એ જમીન પર ઊભી હતી તો જાણે મને જમીન ખેંચતી એવું લાગે. ઘર બની ગયું. પહેલી પૂજા લઘુરુદ્રી કરાવી, શ્રાવણ મહિનો હતો. મેં કીધું કે બાપ તમારું ઘર છે, તમારી પૂજા તો તમારા વગર તો થાય નહીં, પણ તમે આવશો કેવી રીતે? ગેટ પર તો પેલો ચોકીદાર છે, તો તમારા નંદીને તો નહીં આવવા દે. તો મને કેવી રીતે ખબર પડશે કે તમે આવ્યા? તમે આવ્યા બી ખબર તો પડે ને. સાંભળજો, આવું તો 2-4 દિવસ પહેલાં એમની સાથે વાત કરતી આવું, એકલી એકલી બોલતી હોઉં. એમને કહું મહારાજ આવ્યા, પૂજા શરૂ થઈ. પૂજામાં એમને કીધું કે ભાઈ હવે આપણે મેઇન પૂજા શરૂ કરી છે. મેં કીધું 1 મિનિટ ઊભા રહો, હું કોરું કપડું, એટલે કોરો કુર્તો, કોરું કપડું પહેરીએ પૂજામાં તો સારું. તો એ પહેરવા ગઈ ઉપર, ને અચાનક જ મને કંઈક થયું.
મારા મગજની નસો જાણે બહાર નીકળી જશે એવી રીતે ફાટે. મને કંઈક થાય એકદમ જ હું પલંગમાં બેસી ગઈ. તાત્કાલિક મેં મારા ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર નેહલ સાધુને, ફિઝિશિયને, કે મને અચાનક આવું બધું થાય છે, મારી ઘેર પૂજા છે, મારે પૂજામાં બેસવાનું છે, હું શું કરીશ સાહેબ? તો કે પણ બ્લડ પ્રેશરનું તમારી કોઈ હિસ્ટ્રી નથી, એટલે બ્લડ પ્રેશરની ગોળી તો ના અપાય. પણ એમ કે હું તમને ગોળી લખી આપું છું, તમે આ તાત્કાલિક મગાવી લો ને લઈ લો, તમે પૂજામાં બેસી શકશો. મેં કીધું સારું. મેં મારી બેનને ફોન કર્યો, બેનને મારી ફ્રેન્ડ્સને બધા નીચે હતા. મેં કીધું બૂમાબૂમ, એ થોડી સેન્સિટિવ છે, મેં કીધું ઈલા બૂમાબૂમ ના કરતી, પણ મને કંઈક થાય છે અને ચેન નથી, પણ આ ગોળી હું મેં તને વોટ્સઅપ કરી, તું લાલા પાસે કામ કરે છે એને પાસે મગાવી લે, અને તું એ ઉપર ના આવતી ને કોઈ ઉપર ના આવતા. એટલે એને પેલા કામ કરતો તે છોકરાને કીધું કે આ ગોળી લઈ આવ. હવે એ 2-5 મિનિટ આમ બેઠી હતી, અંદરથી થાય કે થોડી વાર બેસ બેસ. ને હું આમ કરીને બેઠી, નસો અહીંથી આમ નીકળતી હોય દેખાય એમ. ધીરે 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 જાણે બધું શાંત થવા માંડ્યું. એ જ્યારે પહેલાં થયું ત્યારે 170 અને 100 ઉપરનું બ્લડ પ્રેશર, કારણ કે મારા પલંગની બાજુમાં જ એનું મશીન રાખતી હું. પછી માપ્યું 130 અને 81 કે 82. આ 10-15 મિનિટનો ગાળો સરખું થયું. પછી અંદરથી એક ઇન્ટ્યુશન આવ્યું કે તમે બોલાવો, અમે આવીએ ને, પણ આ તમારું શરીર એને સહન ન કરી શકે. ત્યારે કાન પકડ્યો કે બાપ, ભૂલ થઈ ગઈ. ઓકે. મેં મારી બેનને કીધું હું ઓકે છું. દવા આવી, દવા ન લીધી, પૂજા કરી, મજાથી પૂજા થઈ. પહેલાં અભિષેક થયો દૂધને ગંગાજળનો, એટલે એની જે ડોલ ભરાઈ સ્ટીલની, એ પેલી કામ કરતી છોકરીને કીધું કૈલાસ તું ઘરની આજુબાજુ બધે છાંટી દે, મહારાજે કીધું એ પ્રમાણે. એ છોકરી ઘરની આજુબાજુ છાંટતી હતી. તો આગલા રૂમમાં બેઠી હતી, ત્યાંથી પેલી છોકરી બારીમાંથી કે આંટી બહાર આવો ને. શું થયું? તો કે બહાર આવો ને. હું બહાર ગઈ ને તો ઝાડની ટોચ ઉપર નાના સેજ પેરોટ ગ્રીન પર વ્હાઇટ કલરના ઝાડની ટોચ ઉપર બેઠા હતા. અને ત્યારે ત્યાં જ દંડવત થઈ ગઈ કે બાપ, હવે નહીં પૂછું કે તમે છો કે નહીં, તમે છો જ, તમે છો જ. એટલે આ બધી અનુભૂતિ અને એમાં પછી આવ્યો કોરોના. હવે કોરોનાની ઘટના એક એવી મજાની થઈ કે આપણે રોજ લોકોને મળતા હોય, એક્ટર છીએ એટલે આપણને પણ લોકો મળે ને કેમ છો કેમ નહીં. એ પછી આવ્યો કોરોના. હવે કોરોનામાં તો કોઈને મળવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, બિલકુલ બંધ. જી. તો અને હું તો ફતન દિવાળી છું, એટલે પૈસા આવે એટલે વાપરી નાખું. એટલે થોડી ઘણી એફડી કરાવી હોય ને, તો એ એફડી તોડાવીને, એટલે 2 વર્ષ કામ જ ના હોય, એટલે પહેલાંની ભાભીને તો 2 બાકડી થઈને રાડોય પાડી હોય કદાચ એને, અરે આ શું થશે ને હવે શું કરીશ ને આવું બધું. પણ કંઈ જ નહીં. હવે એ રોજ પેલી ગાર્ડનમાં ચા પીવા બેસું, નાસ્તો કરું ને, મને મોબાઈલનો ફ્રેમ કરતાં પણ ના આવડે કે કેવી રીતે કરવી, કે કેવું દેખાશે. ઘણીવાર મારું ખાલી આ દેખાતું હોય ને મોઢું સરખું દેખાય નહીં ને એ બધું. અને કેમ છો, મજામાં, આવું બધું કહેતી હોઉં. એમ કહેતાં કહેતાં ઘરના આ ખૂણામાં બેઠી, પછી અહીંયા ગાર્ડનમાં બેઠી, એમ કહેતાં કહેતાં એક ટ્રી હાઉસ જેવું જેસ્ચર છે, ફેબ્રિકેશન એક ટ્રી જે હાઉસ બનાવ્યું છે, ત્યાં બેસી શકાય. ધીમે ધીમે ત્યાં ગઈ. અને ત્યાં ગયા પછી જે ઘટના ઘટી, FB લાઈવ થવું, રોજ 9:30નો ટાઈમ મારો. મને ખ્યાલ છે તમે લાઈવ થતા. હા. હવે એમાં હું ભણવામાં જ ઠોઠ, વાંચવાનું જ ન ગમે. એટલે આવું તો મેં મહાભારત ને રામાયણ ને ગીતાના તો કશું વાંચ્યું જ ન હોય, કારણ કે બેઝિકલી ઠોઠ માણસ, એને આ બધું ગમે જ નહીં. તો એ ત્યાં બેસવું, જેવું લાઈવ થાય FB, એટલે વાતોચીતો કરું, કેમ છો, તેમ છો, આ તે. કોઈ કંઈ પણ વાત કરે તો અખર ચક્કરમાંથી કોઈક એવી વાત આવી જાય. તો પહેલું જ જ્યારે પહેલું એ રેકોર્ડ કર્યું, FB લાઈવ થઈ, તો ઘણા બધા કીધું અરે બેન તમે તો બહુ સરસ, આમ તેમ. તો મને થયું કે આવું મેં શું કીધું? તો મને થયું કે લાવ હું સાંભળું. અંદરથી આવી ના. તો કેમ બોલી તો સાંભળો તો ને, સાંભળું તો ખરી. અચ્છા, એ સાંભળ્યું જે બોલીથી લાઈવ 45 મિનિટ્સ કેમ હતું, પહેલો જ ભાગ. તો મને થયું કે અરે વાહ, હું તો આટલું સરસ બોલું છું, આ હું બોલી, આવું બધું થયું ને.
એટલે અંદરથી પાછું એક આવ્યું ઇન્ટ્યુશન કે એટલે જ સાંભળવાની ના પાડી હતી, એટલે જ સાંભળવાની ના પાડી હતી, કેમ કે એ જે કંઈ બોલાવ્યું એમાં તમે ક્યાંય નથી. એ જે કંઈ બોલાયું હા 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 એમાં તમે છો જ નહીં. અહીંયા ભરપૂર પાણી છે અને અહીંયા બંજર જમીન છે. તમે ગમો છો એટલે તમારો ઉપયોગ એક વેસલ તરીકે કર્યો, એક પાઇપના ટુકડા તરીકે, કે અહીંયા ભરપૂર પાણી છે, અહીંથી લઈને આ ઉજ્જડ છે ને ત્યાં ત્યાં પાણી સુધી જવા પહોંચાડો. દો, વહેવા દો. એટલે તમે માત્ર નિમિત્ત છો, તમારું નથી. એટલે પહેલાં જ ભાગમાં એમને મને કહી દીધું કે સેજ પણ કૂદાકૂદ ન કરતી, આમાં તું બોલતી જ નથી. હવે એને પરમ ઝરૂખે નામનું એ ચેનલ કરી, અને મતલબ એ યુટ્યુબ પર, અને એમાં લગભગ 2 વર્ષમાં 300 એપિસોડ થયા. ક્યાંથી આવ્યું, 300 એપિસોડ. ક્યાંથી આવ્યું, કોને મોકલ્યું, ક્યાં ગયું, હજી સુધી મને ખબર નથી. પછી એ બેનને બીજાએ કીધું કે બેન કેમ હવે નથી આવતા પરમ ઝરૂખે, આવો ને. તો એકવાર પૂજામાં મેં કીધું કે બાપ બધા બોલાવે છે કે આવો ને, પણ મારી પાસે તો શું છે તો હું જાઉં. એટલે પછી એમને એક વાત કીધી કે જે બોલાયું ને એ બીજા સુધી જે પહોંચ્યું એ પણ તમારા થ્રુ ગયું છે ને, તો જે બોલાયું છે ને એ જીવવાનું શરૂ કરો પહેલાં, પછી બીજું આવશે. એમાં જે તે બોલાયું છે જી જી સમજી ગયો. એ એ જીવાનું એ શરૂ કરો. જીવવાનું શરૂ કરો, પછી બીજું આવશે. આંગિકમ ભુવનમ યશ્યમ વાચિકમ સર્વ વાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તન્નુમ સાત્વિકમ શિવ. સાત્વિક શિવ. એટલે મને કહું ને કે તને ખબર હતી બાપ કે હું કોઈ કામ કરી શકું એ તાસીર નથી મારી. અંદર 30 મારખા, કોઈના નેજા હેઠળ કામ કરું નહીં, 1 મહિનો કામ કરીને પગાર લઈને જતી રહું, એવું તાસીર નથી. નતમસ્તકે પગાર માગવા ઊભી રહું એ નહીં. એટલે તે મને નટ બનાવી, કારણ કે તું રાજા, એ નટરાજ અને હું એની નટ. એટલે એને મને નટ બનાવી. નેત નવા રોલ ભજવો ને નેત નવા મજા કરો. આ એક જ ભાવમાં એટલું બધું ભજવવા આપી દે કે તમને પછી કોઈ જીજી વિશા ન રહે કે પેલું રહી ગયું જીવવાનું, આ રહી ગયું જીવવાનું, અરે આ તો હું જીવી જ નહીં. બધું મળી ગયું. શાંતિ આંટી ભાવિની જાનીનું પડીકું, સંતુ ભાવિની જાનીનું પડીકું, ભોમલી ભાવિની જાનીનું પડીકું. તો જે વેશ આટલા 50, આ મને 50મું વર્ષ છે અત્યારે ચાલી રહ્યું છે. તો એમાં આટલા રોલ કર્યા, તો એટલી વાર પડીકા વળ્યા, પછી એ કાગળ તો ચૂરો થઈ ગયો. એટલે ભાવિની જાનીનો તો ચૂરો થઈ ગયો, પછી હું શું કરું, હું છું જ નહીં. એ એવું કે કલાકાર જેટલું વધારે ભજવે, જેટલું વધારે એનું રોલની અંદર સાતત્ય, એટલો એ ધીમે 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 જર્જરિત, એનું પોતાનું જર્જરિત થઈ જાય. હમ એટલે અહંકાર ના આવે, એ પોલાઇટનેસ આવે કે છીએ નથી, છીએ નથી, છીએ નથી. હમ આપણે બેન થોડું હવે પાછળ જવું છે. એ કયું કેરેક્ટર, એ કઈ ફિલ્મ જેના લીધે ભાવિની જાનીને બધા જ ઓળખતા થયા? ફિલ્મ તો ઘણી હતી, પણ એમાં પહેલી ફિલ્મ કઈ, પહેલી પહેલી કે ફિલ્મ જેના લીધે લોકો તમને ઓળખતા થયા? જેનું નામ છે ઢોલો મારા મલકનો, જે હમણાં પુષ્પકના ફાધરે બનાવી હતી, રામભાઈ ભીમાણીએ. હમ હવે ઢોલો મારા મલકનો ફિલ્મ એવી હતી કે જ્યારે તો મેં લગભગ 50-60 ફિલ્મ કરી ચૂકી હતી, પણ એમાં એક દેવી પૂજક બેનનો રોલ હતો અને એક સેકન્ડ હિરોઈનનો રોલ હતો, કેરેક્ટરનું નામ? સંતુ. સંતુ. હવે એ દેવી પૂજક જે પહેલાં પણ એનો ધંધો કરતી હતી, એનું કેરેક્ટર જે ઇન્ટરવલ પછી આવે ત્યાં સુધી એનું કંઈ નહોતું. અને જે સેકન્ડ હિરોઈન હતી એનું એક ગીત પણ હતું, હોટ શોટ કપડાં પહેરવાના હતા અને થોડી એ તે હતું. મને એ વખતે પાતળી હતી, મને કહે કે તમે આ રોલ પણ કરી શકો સેકન્ડ હિરોઈનનું, તમે એ કરો, કે અમે લોકો ઈચ્છીએ છીએ કે તમને એ લાંબો લેન્થ પણ છે, અને બીજો આ સંતુનો. મેં કીધું ના ના, મને તો પેલો હા દેવી પૂજકવાળો કરવો છે. મને કે અઘરો છે હો. મેં તો કંઈ વાંધો નહીં, જ્યારે જ્યારે કંઈ અઘરું આવે ને તો હું પોતે જ ભાવિની જાનીને લલકારું કે ભાવિની જાની કેટલા પાણીમાં છો કહો, હવે બતાવો. મારી સામે અરવિંદ રાઠોડ હતા. હમ હવે અરવિંદ રાઠોડે આ દેવી પૂજકના રોલમાં એક ફિલ્મ આગળ કરી હતી
જમનો જુગારી કરીને એનું કેરેક્ટર હતું અને એમાં એમને અવોર્ડ પણ મળ્યો હતો. એટલે એમને કીધું કે આ જે ભાઈ છે એક તો સિનિયર એક્ટર છે તમારાથી, મારાથી એ સિનિયર, અને કે એમને આ ટાઈપનો રોલ પહેલાં કર્યો છે ને એમને અવોર્ડ મળ્યો છે, એની સામે તમારે ટકવાનું છે, ટકી શકશો? મેં કીધું કોઈ સવાલ જ નથી. ચેલેન્જ લીધી એટલે પછી પૂરી જ કરવાની. અને એ રોલ સ્વીકાર્યા પછી 1.5 મહિનાની વાર હતી, 1.5-2 મહિનાની વાર હતી. હું દિલ્હી દરવાજા બહાર અહીંયા પ્યાલા બરણીવાળાનું બજાર ભરાય છે આખું. ત્યારે મારી પાસે કાળા કલરનું કાઇનેટિક હતું. તો એ કાઇનેટિક પર માથે મોઢે બાંધીને કોઈક વાર આ છેડે તો કોઈક વાર પેલે છેડે તો કોઈક વાર વચ્ચે આ પ્યાલા બરણીની વાડીના બજારમાં 15-20 મિનિટ, અડધો કલાક એમ બેસતી. કેમ કે એ કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, કેવી રીતે Observe. બોલે, આ બધું જ અક્ષરશઃ એને જીવવા માટે હું ત્યાં ગઈ. અને પછી એ આત્મસાત કરીને એ રોલ કર્યો. તમે માનશો આજે પણ કોઈ પણ શાક માર્કેટમાં જાઉં, એ મોટી માણેક ચોકની હોય કે પછી અહીંયા પાલડી આપણે જે છે ત્યાં જમાલપુરની હોય કે પછી અમારા અહીંયા થલતેજની હોય, દરેકે દરેક એ જ પ્રેમથી બોલાવે, આવો ને ભાવિની બે, આપણી નાતનું તમે જેટલું સારું બતાવ્યું બા, આપણી નાતની ભાઈઓ ભણ્યા વગરની MBA. એટલે આ લોકો આજે પણ એવું જ માને છે કે હું એની નાતની છું. અને અહીંયા એક કારગિલ પેટ્રોલ પંપ છે વિદ્યાપીઠની બાજુમાં. ત્યાં એકવાર પેટ્રોલ ભરાવા ગઈ હતી ત્યારે એ ભાઈએ મને કીધું હતું કે બેન જરા બહાર નીકળો. મેં શું થયું ભાઈ, પૈસા તો મેં ઓનલાઈન ચૂક્યું હતું કે બહાર તો નીકળો. એટલે મને થયું કે કંઈ પ્રોબ્લેમ થયો કે શું? કે બેન અમારે અહીંયા નાઇટની શિફ્ટ હોય ને 3 વાગ્યાની, એટલે આખી રાતની શિફ્ટ, ત્યારે છોકરાઓ મોટે ભાગે 2-2:30-3 વાગે એમને ઊંઘ ચડે, કે ત્યારે અમે તમારો ઢોલો મારા મલકનો પીળીતે પાંખનો પોપટો એ ગીત ચલાવીએ અને બધા નાચે અને એ જે બધા આનંદમાં કૂદે ફ્રેશ થઈ જાય, ચા બા પીએ ને પાછા કામે લાગી જાય, કે અમે રોજ વગાડીએ. એટલે એ સંતુથી, કારણ કે મણિરાજ બારોટ સિંગર હતા, એનું પહેલું ફેમ હતું, એક્ટિંગ નહોતી આવડતી, પણ સપોર્ટિંગ કેરેક્ટર તરીકે અરવિંદભાઈને ને મને એ દેવા દાતણિયાનો રોલ કરતા હતા અને હું સંતુનો. બેન, તમે આ પ્લેટફોર્મ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો અને જો અમે તમારી પાસે થોડુંક એ નહીં કરાવડાવીએ ને તો પછી અમને એ કોમેન્ટ્સ આવશે કે આ લાભ તમે ચૂકી કેમ ગયા. તો હું એ પકડીશ, ના, ના, વાંધો નહીં. થોડું તમારું તમને ગમતી જેટલી રહે છે થોડુંક પ્લીઝ બેન, એ કેરેક્ટરને એ એનર્જીમાં મારે જવું. ના, ચોક્કસ. એમાં એવું છે કે એક સીન હતો, એમાં અરવિંદ રાઠોડ આવે છે હાથમાં કંકોત્રી લઈને અને કહે છે કે એ સંતુડી હો બ્રસ મારા ભાઈ બંને બૂનના લગ્નમાં જવાનું છે. એટલે હું કહું છું હું નહીં આવવાની. લે ચમની નહીં આવવાની, મારા પાસે હારા લુગડા નહીં તો હું નહીં આવવાની. લે પાલા બહેની વાળાને ધંધો કરે તાર પાસે હારા લુગડા નહીં, તો પાલા બહેનીનો ધંધો કરું તારી જેમ ચીટર વેળા નહીં કરતી. એટલે મારો હાથ પકડે છે. કહું છું એ છોડી દે હાથ મારો, છોડી દે, તારી સોટીમાં મોગરી અડું ફોડો તન માર દેવી પૂગે. એટલે ડરના મારે હાથ છોડી દે છે. લે હા તારે હું તને નવા લુગડા લઈ આલે. તો કહું છું પહેલેથી કહેતા હું થતું તું આ નકામી મારી બીડી બગાડી. બેન ત્યારે એ સીનમાં એ કેરેક્ટરમાં તમે બીડી પીધી હતી અને એની તો બહુ મોટી સ્ટોરી છે, કારણ કે બીડી આપણા સંસ્કારમાં ને આપણા જેથી આવે ત્યાંથી ન પીવાય, પણ રોલની રિક્વાયરમેન્ટ હતી એટલે અજમાની બીડી પીધી હતી. હવે અજમાની બીડીમાં ખબર ન પડે, પહેલાં તો ફૂંક અંદર લેવાની કે બહાર લઉં તો પેલા લોકો હશે કે બેન બહાર ના નખાય એમ કરો, એટલે પેલી આમ જોશથી કરો ને, એક તો એ પેલો અજમાનો ધુમાડો તાળવે લાગીને તાળવું લાલ ચોળ થઈ જાય, આમ કરીને મારું તાળવું આવી ગયું હતું. ત્યારે મને ફૂંક લેતા ને કાઢતા શીખી. પીધી હતી અજમાની ગોળી તો 5-7 વાર પીધી, પણ એમાં તો આખું તાળવું લાલ થઈ ગયું હતું. મેં કીધું આ રોલમાં તો લોચા પડી ગયા આમ, પણ એ રોલની રિક્વાયરમેન્ટ હતી. અમે લગભગ ભલે મેં નથી જોઈ ફિલ્મ, અમે કોઈ જ નથી જોઈ, પણ અમને એવું લાગે છે કે અમે અત્યારે ઓન ફ્લોર ઊભા છીએ કેમેરા પાછળ. એના માટે ઢોલો મારા મલકનો જોજો, આ લોકો પાછળ એવું કરે છે કે આખા સ્ક્રીનમાં જ આમ પીને આમ ધુમાડો કાઢતી એવું દેખાડ્યું છે. આ જ્યારે સીન થતો હતો ત્યારે ઓન ફ્લોર કેટલી મજા આવતી. અરે મજા તો પડી, પણ એમાં બધાને જો બીજી મજાની વાત કહું કે ગોવિંદ પટેલ એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના યશ ચોપરા કહેવાતા. જી. તો ગોવિંદભાઈને
આપણે અરવિંદ રાઠોડે ફોન કરીને કીધું કે સાહેબ જો તમે મેં સાંભળ્યું છે તમે ગાંધીનગર આવવાના છો તમારા કોઈ ફિલ્મના સબસિડી માટે તો બોરા સ્ટુડિયોમાં જ અમારું શૂટિંગ છે તો આપ પધારો ને આ મારો એક સીન છે તમે જુઓ. હવે એમને તો બહુ સારા એક્ટર છે એટલે એને કોન્ફિડન્સ હોય એટલે એને તો એ પ્રમાણે ગોવિંદભાઈને બોલાવ્યા. સમજી ગયો. હવે આ બોહરા સ્ટુડિયોની પાછળની સાઈડે આખી વસ્તી ઊભી કરી હતી અમે દેવી પૂજકોની. કોઈ આમ ફરતું હોય ને કોઈ આમ ફરતું હોય ને કોઈ પેલું બધું બીડી પીતું હોય ને કોઈ આમ, એટલે ટૂંકમાં આખો એક એરિયા બનાવ્યો હતો ચમનપુરાનો. સેટ એટલે હા એવો સેટ બનાવ્યો હતો. ગોવિંદભાઈ આવીને બેઠા હશે મને ખબર નહોતી અને આ તો સીન ચાલુ થયો ને આપણે તો પેલું બધું પ્રેક્ટિસને જોઈને આવ્યા હતા એટલે સીન આ ચાલ્યો અને પૂરો થયો. મને યાદ છે કે ગોવિંદ પટેલ ઊભા થઈને એમની સ્ટાઇલ હતી કે આમ પોતે ઇન સરખું કરે ને પછી કે વાહ ભાવલી વાહ મજા પડી ગઈ. અરવિંદભાઈ આમ જોઈ રહ્યા. મેં કીધું ખબર નહીં કેમ ભાવલી કીધું કારણ કે પેલું રોલમાં ઇન્વોલ્વમેન્ટ એટલું હતું એટલે એને થયું કે આ છોકરી જબરજસ્ત કર્યું એમ. એટલે એ ત્યારે એમ થયું કે ચલો આમાં આપણે કંઈક એવું કર્યું અને એ ફિલ્મ આવી ત્યારે બધી જગ્યાએ એ જ કે અરે યાર શું રોલ કર્યો. ને ત્યારથી પછી આમ તો છે ને આમને કારણે રામભાઈ ભીમાણીને હું હંમેશા જિંદગીમાં નહીં ભૂલું કેમ કે એમને પછી મને આવા અખતરાવાળા રોલ આપ્યા. એક અહીંયાની એક હાર્ડ એન્ડ ચેલેન્જિંગ રોલ. હા ચેલેન્જિંગ કે જે આમ સામાન્ય કરતાં કાકી મામી માસી ફોઈ નણંદ એના કરતાં જુદા. અહીંયા અમદાવાદમાં કોઈક માસી છે અડ્ડાવાળી માસી એ બુટલેગરે છે અને જુગારે રમાડે. એટલે પછી મને રામભાઈએ કીધું કે જો બેન ત્યાં તમને લઈ જવાય એવો એરિયા નથી એટલે તમે ઓબ્ઝર્વ કરવા નહીં જઈ શકો પણ આવું છે આપણે અહીંયા આખો જુગારનું પેલી ચકેડી રમે ને સાયકલ રમે ને ના બધું હતું ચકેડી રમવાનું સાયકલ રમે ને પેલી વરલી મટકા ને પેલું બધું એટલું આખો એ માહોલ જ બનાવતો પાછો એમને. અને એમાં આ મટકાવાળી માસી એટલે આમ પાન ખાય બાજુમાં માણસ હોય તેમ એમાં પિચકારી મારે ને પછી કે આનું વલણ લખી લેજે આવું બધું કંઈક એવા શબ્દો એમ કે એટલે એ માસીનો રોલ કરાવ્યો હતો. હું તું ને રમતુડી ફિલ્મનું નામ જેમાં દીપક તિજોરી હતા અને એ ફિલ્મ એમાં કરાવ્યું હતું ત્યારે લોકો એમ કે અરે યાર આ શું મટકા પાન ખાધા હતા તો જોરદાર ખાધા પાન ખાઈને મજાથી એમ પિચકારીમાં પેલું લોટા જેવું લઈને બધું એમાં પિચકારી શું મારવાની. આ કેરેક્ટરનો થાટ શું હતો? ઠાઠ તો હતું કે ગીત હતું કે જુગારીઓ બધા ગીત ગાય છે વરલી મટકાનું કે શું કે મટકામાં છે માલ ને આવતો એટલે બધા કપડાં સરસ પહેરેલા એ લોકોએ અને બધા દાગીના ચેન બેન પહેરી હતી પણ છેલ્લે એ લોકો ચડ્ડી લેંગાના પટ્ટાવાળી કપડાની ચડ્ડી અને પેલા બનિયન પર આવી જાય. આ લોકોના ઘરેણા ધીમે ધીમે આ માસી ઉપર ચડતા જાય માસી આટલો હાયડા જેટલા ઘરેણા પહેરીને બેઠી પગાડજે ને જતો રહેજે એટલે એટલે મને હવે શું છે કે એમને આવા રોલ આપ્યા પછી મને એવી ટેવ પડી ગઈ પણ હવે તો જે મળે એ કરવાનું જ હોય કે મને અશક્ય જેવા રોલ હોય ને કે આ તો ના થાય યાર આમાં તો અઘરું પડે તો મને થાય કે ના એ કરવું છે. લોકોની જે એમ કે આ છોડી દે કે આ ન કરાય એ તમારી ફર્સ્ટ ચોઇસ તો બનવા મને એમ માંડી? થાય કે ના આ જ કરાય ભલે રાતની મને રાતની ઊંઘ હરામ કરે ને એવા રોલ કરવા ગમે. મને એમ થાય કે મારી રાતની ઊંઘ ઉડી જવી જોઈએ યાર આ કરવાનું છે. એના પછી મને મજા પડી તો થઈ જશે મલ્હાર ઠાકરની ફિલ્મ હતી થઈ જશે. એમાં લેન્ડલોર્ડ છે મકાન માલિક. હવે હું મૂળ કાઠિયાવાડની અને દેવી પૂજકની ભાષા બોલી અને મહેસાણાની બોલીમાં વાળ જેટલો જ તફાવત છે વાળ જેટલો જ. અને આમ તો મહેસાણા કે ચમ લ્યા સમજણ નહીં પડતી તું મચી પડ્યો છે સોનો મારો જાણે મારી એક દિયોર આ મહેસાણા ચમ હે અડિયા તમા નહીં સમજતા આમાં કંઈ આ દેવી પૂજક. હવે એને બેને જુદા પાડવા બહુ અઘરા એટલે મેં એને કીધું ભાઈ મને તું આ રોલ ના આપ કારણ કે પેલો રોલ કર્યો છે ને એની અસર થોડી આમાં આવશે ને તો આ કેરેક્ટર મરી જશે. કે ના બેન કરવાનું તો તમારે જ છે. પણ મેં તો બેટા મને નહીં ફાવે કેમ કે આમાં મને ડર લાગે છે કે પેલો જો ટોન આવી ગયો ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું એક્ટર તરીકે કે ના ના બેન તમે તો કરશો કરી લેશો. પછી તો 2.5 જ પાના હતા 2.5 પેજનો જ સીન અને પાછળથી 5 લાઈન આખા ફિલ્મમાં ફિલ્મ શરૂ થાય ત્યારે શાંતિ આંટી અને 2.5 સીન એના અને છેલ્લે પછી પેલું મકાન લઈ લીધું એ કહેવા આવે છે ત્યારે એક 2 મિનિટનો 1.5 મિનિટનો સીન આટલું જ હતું.
પણ એમાં જે પછી બરાબર ગોખણપટ્ટી ચાલુ થઈ ગઈ કે આ પ્રમાણે બોલવાનું, એને લેજા નહીં, બોલવું ને રેકોર્ડ કરવું, બોલવું ને રેકોર્ડ કરવું, એ કરી કરીને શાંતિ આંટી બની. અને મલ્હારે પણ મને અમુક શબ્દો જે છે આ બેટી માં ઓખ્યાની આમ ગાળ લાગે, પણ એ લોકોને બોલવા મહેસાણામાં બોલાતા, મહેસાણા સિદ્ધપુરમાં બોલાતા સહજ શબ્દો ઉત્તર ગુજરાતના, એટલે પેલું ગાળ ના બોલે પણ એમ ફોર્સમાં બોલો તો લોકોને ગમે. એટલે એ રીતનું બોલીને હજી આજે લોકો મને એવા મળે કે અમારા છોકરાને તમારો પેલો શાંતિ આંટીવાળો રોલ બહુ ગમ્યો. એ જ્યારે એમ કે અમે બહારગામ જઈએ ને તો એ તરત જ કે પેલું શાંતિ આંટી કાઢી આલ ને, અને કે જુએ રોણીમાનો ટેણી, હા, એ ખાસ હતું, બહુ મસ્ત હતું. રોણીમાનો ટેણી. એટલે એ એક પણ એક એનું પણ એક ડાયલોગ છે, કહું કે હું ઘરમાં થી કપડાં ધોવા બહાર નીકળું છું અને કહું લો હરમોહન દાદા તમે મારા પાપ ધોવો ને હું કપડાં ધોવા જઉં. એ મારા હાબુ ચોજો લે, મારા હાબુ મારા હાબુ ચોજો. ત્યાં પેલા હીરોની માને ચોકડીમાં કપડાં ધોતી જોઉં છું. એ મરદ્યો મારી ચોકડીમાં ભાડવતન કપડાં ધોઈ રહી છે, તો મારું હાબુ એ શિયા બેટી ઊભી તો ઓખ્યાની મારા આબુથી તાર ધણીનો લેઘો ધોઈ રહી છે. તો કે ના ના બા તો અમારો જ છે. આજે હાબુ અમારો છે, કાલ કે છે ઘર મારું છે. એડી આયા છે પાછા જેત પરથી ફીંડલા વાળીને આવી જાવ છો ને ભાડવતની જાતને પછી ચડબડ ચડબડ કરે છે પેલી હોમે ચૂપ રહો સોનમણી લા માર હાબુ. એટલામાં મનોજ જોશી ઉતરે છે. શું થયું? કેમ તોપે ગોળા કાઢવાનું શરૂ કર્યું? જોતા ધણી મને તોપ કહેશો, હું તોપ છું? હું તોપ છું? ગોળા આપું છું? એ અડી આવશે તો. એટલે મલ્હાર આવે છે. શું થયું શાંતિ આંટી? આઈ જા ભાઈ, તું જ રહી ગયું, તું આઈ જા. રોણી મને ટેણી તારી માં મારા આબુથી તારા બાપનો લેઘો ધોઈ રહી છે. સીધી રીતે તો મારી મારી શુભર બનાવી દે, કાઢી મેલે મરદ્યો સમજતા નહીં મને. તો કે પણ તમને ભાડું તો ભાડું આલે છે તો શું ઉપકાર કરશે બરી આગળ? એક એકને કાઢી મેલે, હાથ પકડી પકડી કાઢી મેલે. હેડતા થઈ જાઓ. આઈ જો છે મોટા ના જો તો કેણી. આ તમે આ ટાઈપના કોઈ પણ કેરેક્ટર કરતા હોવ છો તો એક સાથે એટલી બધી એનર્જી ને એ આપે ક્યારે આવી જાવ છો તમે એમાં? ઉપરવાળો આપે એ ખબર પડે. ઘણા બધા પહેલાં તો સ્ટેજ કર્યું હતું ને તો મને યાદ છે કે બે તાવ હોય, પેલા કે ન લોકો ન કરો તમે, ના ના, પણ જેવો મેકઅપ લાગે ને એટલે જાણે એમ થાય કે આનો ગ્રેસ ચાલુ થયો, આની ઉર્જા આપવાનું ચાલુ કર્યું, બધું ભૂલી જવાય. નાટક પૂરું થાય તો ઢગલો થઈને પાછા પડી જઈએ નીચે, પણ નાટક ચાલે ત્યાં સુધી એ 2-2.5 કલાક તો તમે આમ એવા પંડમાં જે તે કેરેક્ટર કરતા ને આવી જાય ને તમે જે રીતે રમો તમને ખબર પડે કે આ નટરાજની કૃપા વગર આ શક્ય નથી. એટલે તું મને જાદુગર કહો. જાદુગર કહો. એ જ તાકાત આપે, એ જ બધું. એ જે સમય હતો જ્યારે પ્રોપરલી તમે ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા હતા ત્યારે ફર્સ્ટ ફિલ્મ પ્રોપર કઈ મિલી હતી? એ શેઠ સગાડસા એટલે ઇન્ડસ્ટ્રીમાં પહેલી ફિલ્મ તો પેલી કરી. ચાઇલ્ડ એક્ટરમાં એ તમે હા, કરી હતી? ચાઇલ્ડ એક્ટરમાં કરી મેં. કરી ઝૂલણ મુરલી. આમ પ્રોપર પહેલી કહેવાતી હા, હશે એટલે ઝૂલણ મુરલી એ પણ 75, 78, 79માં જ કરી હતી. એમાં રમેશ મહેતા હતા પેરમાં મારી સાથે. શું બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આમ કેટલો તમને ફરક દેખાય છે કાંઈ બેન? ફરક તો ક્યાંય નથી. પેલી કહેવત છે ને કાગડા બધે કાળા. હા, એટલે જો અત્યારે ટેકનિકલ એને સાથે સારી વાત કરું તો ટેકનિકલી અત્યારે આપણી ગુજરાતી ફિલ્મો એટલી સુંદર બની રહી છે, એટલી સાઉન્ડ, અને તમે જે કેમેરા હિન્દીમાં વપરાતો એ જ કેમેરા અત્યારે આપણે ગુજરાતીમાં વપરાય છે. પહેલાં શું હતું કે અંધારામાં ગોળીબાર થતા એવા ફિલ્મો થતા કે જે ડાયરેક્ટરને એક્શન કે એક્શન બોલતા પણ ના આવડતું હોય તે પણ ડિરેક્ટ કરે. પછી ક્યારેક કોઈ ડાયરેક્ટર એમ કહીએ જાય કે અમારા ઓળખીતા છો જરાને સાચવી લેજો, એટલે આપણે પાછું કોચિંગ ચાલુ કરવાનું, એને શીખવાડવાનું. જ્યારે અહીંયા શું છે કે આજનું યુથ કામ શીખીને આવે છે. ઓકે, એક ટ્રેનિંગ લઈને આવે છે. ટ્રેનિંગ લઈને આવે છે. એ કાં તો વર્કશોપ કરી હોય, કાં તો એનું ભણ્યો હોય, ટેકનિકલી એ જાણકાર હોય. એટલે શું છે કે એને આ લાઈન વિશે અને આ જે પણ કરવા જરૂર છે એ વિશે એને બેઝિક નોલેજ તો હોય. અંધારામાં તીર જેવી ઘટના ના હોય. એટલે
ક્વોલિટી ઓફ વર્ક થાય, સામે ઇક્વિપમેન્ટ પણ એટલા જ બધા સરસ કે જે તમે હિન્દી ફિલ્મ જોતા એવું જ લાગે. એટલે ઇક્વિપમેન્ટ સારા, ટેકનિકલી સજ્જ અને કલાકારો પાછા મંજાયેલા હોય એટલે સરસ થાય, કામ સરસ થાય. આજે ગુજરાતી ફિલ્મો આપણી જે રીતે હરણફાળ ભળી રહી છે ને જે રીતે એક પછી એક અલગ અલગ સબ્જેક્ટથી લોકો કામ કરી રહ્યા છે તો આપણને એમ થાય કે વાહ. વાહ વાહ, મારે પણ બહુ બધા મસ્ત મસ્ત સવાલ છે આજે પકડીને તમને રાખવાના છે, કેમ કે મને નથી ખબર મને પછી ક્યારે મોકો મળશે, એટલે આજે મળ્યો છે તો બસ આ અવકાશમાં જીવું લેવું છે. હા, અ, તમે ક્યારે હિન્દી ફિલ્મે કોઈ કરી બેન? મેં હિન્દી 4-5 કરી છે. એમાં એક નોટિસેબલ કરી છે શોર્ટકટ, જે અનિલ કપૂરની હતી, જેમાં અક્ષય ખન્ના અને અરશદ વારસી હતા. તો એ શું સિલેક્શન પ્રોસેસ એ શું હતી તમારા કેરેક્ટરની? એમાં એવું હતું કે અમારા એક ફ્રેન્ડ હતા, એના કોઈક ઓળખીતા હતા ને એને કીધું કે ભાઈ એક આવું રીતે ઓડિશન લેવાના છે. ના 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 સોરી, શોર્ટકટની વાત હતી. પેલું ધ ફ્લેગ નામની ફિલ્મ કરી હતી, એમાં અમારી એક ફ્રેન્ડ છે એના ઓળખીતા હતા અને એને કારણે જેમાં મિલિંદ સુમન હતા, રાહુલ દેવ હતા, પછી વિજય રાજ હતા અને અસ્મિત પટેલ પણ હતા એમાં. એ અમે કચ્છમાં કરી હતી 2008માં, કચ્છમાં કરી હતી અમે ધ ફ્લેગ નામની ફિલ્મ. એ આના જેવી જ હતી, ઓલમોસ્ટ લગાન ટાઈપની. એ જમાનામાં સ્વતંત્રતા પહેલાં જે રંગારા હતા, જે લોકો બાંધણીને બધું રંગે, ઓકે. એ લોકો અને અમારી સાથે બીજા રશિયન કલાકારો હતા 20, જે ફોરેનર દેખાડ્યા હતા. એ સરસ ફિલ્મ હતી પણ અનફોર્ચ્યુનેટલી કંઈ આવી નહીં અને થયું નહીં. ને બીજી આ શોર્ટકટ, એમાં નીરજ વોરા ડિરેક્ટર હતા. વાહ. હવે નીરજભાઈ છે એ એમની સાથે જે રહેતી સહી બર્વે, એ છોકરી મૂળ અમદાવાદની અને અમારે ટ્યુનિંગ સારું. અને એ વખતે મારી એક સિરિયલ આવી હતી એ ટીવીમાં, પરણે એટલે પતી ગયા, કોમેડી સિરિયલ હતી. તો એ નીરજભાઈ જોઈ એટલે એમને કીધું સહીને કે આ બેનને આપણે જે ફિલ્મ કરીએ છીએ એમાંથી એકાદ પેલું જે છે એમાં કાસ્ટિંગ કરીએ. એ રીતે વાત થઈ, એમને કાસ્ટિંગ કર્યું ને પછી ઘણું બધું કપાઈ ગયું કારણ કે 4 કલાકની ફિલ્મ થઈ હતી. પણ જો ચોલની જે સીન રહ્યા જ ને તો અત્યારે કદાચ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં આપણે વધારે બિઝી હતી. એ એટલી સરસ એમ હતી. અને 30 દિવસ મુંબઈ ને 25 દિવસ બેંકોકમાં શૂટિંગ કર્યું હતું અમે લોકોએ. તો આ તમે કહો છો બેંકોકમાં તમે શૂટ કર્યું હતું, તો આમ આઉટ ઓફ કન્ટ્રીની વાત કરીએ તો તમારી ફર્સ્ટ ટ્રીપ હતી એ? હા, પહેલી મજા પડી. એપ્રોક્સલી તમે ટોટલ આજ સુધીની ટોટલ કેટલી ફિલ્મ કરી હશે જે રિલીઝ પણ નથી તે એ પણ ઇન્ક્લુડ ટુ? મેં 200ની ઉપર તો રિજનલ 200 ઉપર કરી હશે અને હિન્દી 5-7 કરી હશે. એટલે 205 ફિલ્મ તમે કરેલી છે. એટલે કરી હશે. એક મુઆવઝા કરી હતી, એ પણ કચ્છમાં કરી હતી. ધ ફ્લેગ કરી, શોર્ટકટ કરી. પછી એક દિલ્હીની હતી 706 કે એવું કંઈક એનું નામ હતું, એક કરી હતી. હમણાં એક ઓછા એકાદ બે સીન જ છે પણ હમણાં એક આવે છે. હવે એમાં કપાઈ ન ગયું હતું કારણ કે હવે કહેતા જ આપણને બીક લાગે, ઘણી વાર કપાઈ જાય તો હોય નહીં. પણ આ પેલી હુમા ખાનની પેલી આવે છે ગુલાબી, આપણે જે મહેતા સાહેબે કરી છે, હા, ડિરેક્ટ છે વિપુલ મહેતા. વિપુલ મહેતા સાહેબે કરી છે. હા, એટલે એમાં પણ છે સીન. હવે એકાદ બે રહ્યો હોય તો હશે, ખબર નથી. પણ આપણે વાત બેન 80ના દાયકાની કરીએ તો એ સમયમાં આ ફિલ્ડમાં આવવા માટે આમ કેટલું ઇઝી હતું, ચાન્સ મળી જતો ઇઝીલી? પહેલાં તો છે ને એટલા કોઈ આવતા નહોતા, કેમ કે 80માં મને ખબર છે કે આઈ વોઝ ઇન મને લાગે ફર્સ્ટ યરમાં આવી હતી હું. ત્યારે મેં ડ્રામાસ બધા કર્યા ને એટલે ત્યારે મને યાદ છે કે મારા મધરના એક ફ્રેન્ડ હતા, એ એવું કહેતા, કારણ કે નાટક 12:30 પતે, ઘરે પહોંચતા 1-1:30 વાગે. એટલે એવું કોઈને કહેતા હતા કે મમ્મી નથી તો નાટક ચેટકના નામે ખબર નહીં શું કરતી હશે. તે ટાઈમ મને બહુ તકલીફ થઈ હતી કે હું અત્યારે નાની છું. ત્યારે એ જ માસી મને કહે, અરે તું તો બહુ મોટી આર્ટિસ્ટ થઈ ગઈ, અમારા છોકરાઓને લઈ જા ને. ત્યારે મને એમ થયું કે મારા પરમાત્માએ સાંભળ્યું, કારણ કે ત્યારે હું એની પાસે રડી હતી કે આને બતાવજે ને હું શું કરું છું. એટલા વર્ષ પછી એને સમજણ પડી. ઓકે, તો આપણે એ સમયની વાત કરતા તો ત્યારે પણ ઓડિશન આપવા પડતા હતા? ના, ત્યારે ઓડિશન આપવા તો નહોતા પડતા, પણ ત્યારે એટલા લોકો આવતા પણ નહોતા, કેમ કે આ લાઈનને એટલું બધું તમે સારી નહોતા માનતા એ લોકો. એટલે જલ્દી આપણી છોકરીઓ જલ્દી કામ કરવા ના આવે નાટકમાં ને એમાં, એમ કહેતા નાટક ચેટકમાં કામ કરે. એટલે ઓડિશન જેવું કંઈ જ નહોતું ત્યારે એટલું બધું? ઓડિશન એટલું બધું નહોતું. જૂના ફિલ્મોમાં ઓડિશનની વાત આવતી નહોતી. તો તમારા પ્રમાણે આમ જો ઓડિશન અત્યારે વાત કરવા જઈએ,
કેમ કે આમાંથી એટલા લોકો તમને જે જોઈ રહ્યા છે એમાંથી ઘણા બધા નવોદિત કલાકારો પણ જોઈ રહ્યા છે. હવે એટલે જ કીધું ને કે જૂની ફિલ્મો જે બનતી હતી હમ. અને આજની ફિલ્મો બને છે એમાં વાસ્ટ ડિફરન્સ છે. બિકોઝ પહેલાં કોઈકને ઓળખીતું હતું, કોઈકને રેફરન્સ છે અને ભાઈ Context ઠીક છે. છે આમાં ને કાસ્ટ કરી લો, આ અમને કરે છે સરસ કરે, એની પેલી ફિલ્મ જોઈ હતી સારી હતી તો એમને અહીંયા બોલાવી લઈએ. હવે શું છે કે હવે ઓડિશન ઇઝ મસ્ટ. ઓડિશન વગર કશું ચાલતું નથી. અને ઇવન આપણે અત્યારે મેં પોતે પણ 2 ફિલ્મ લખી છે એટલે હું એક કેરેક્ટરમાં 3 જણને વિચારું, આ છે નહીં તો બીજું છે નહીં તો ત્રીજું. કેમ કે અત્યારના જે ડિરેક્ટરો છે જે નાના છે ઉંમરમાં, મારાથી નવા છે, તો હું એમને કહું કે મારું ઓડિશન લેજો. જ્યારે બીજા અમુક સિનિયર કલાકારો છે એમને તકલીફ પડતી કે હવે આ ઉંમરે ઓડિશન આપવાની, આ ઉંમરે આપણે એમને બતાવવાનું કે અમે એક્ટર છીએ. તમારી વાત અલગ છે પણ મને એવું થાય એટલે હું ઓડિશન આપું કે પહેલાં એઝ એ ડિરેક્ટર એને જે કલ્પના કરી છે એમાં હું ફિટ બેસું છું કે નહીં. જી. એક વાત. બીજું કે એને કંઈ જુદી રીતે મને કંડારવાનો વિચાર્યો હશે, હું ઘરેડમાં જ ચાલીશ તો એને ન્યાય નહીં આપી શકું. એ મને કદાચ કહી નહીં શકે અને કામમાં મજા નહીં પડે. એટલે હું સામેથી એવું કહું કે ઓડિશન લેવાનું હોય તો કહેજો, હું ઓડિશન આપીશ. કેમ કે ઓડિશન જરૂરી છે. તમે જે ડાયરેક્ટરના નેજા હેઠળ કામ કરવા જઈ રહ્યા છો એ ડાયરેક્ટરે તમારી જે કલ્પના કરી છે, તમે જે ભજવવાના એ કેરેક્ટરને જે એને ચિત્ર દોર્યું છે એમાં તમે ફિટ બેસો છો કે નહીં એ તો એને જોવું પડે ને, કારણ કે એની જવાબદારી છે. પછી હું એમ કહું કે ભાઈ તું કેટલા વર્ષથી છે આ લાઈનમાં? 5 વર્ષથી? આ 50 વર્ષથી છે. તો પેલો કાંઈ નહીં બોલે કે હા મેડમ. પછી બીજી વાર વિચારશે કે ભાઈ મેડમ તો 50 વર્ષથી છે એમને ના બોલાવાય, એના કરતાં બીજા કોઈને કહીએ. તો ઓબ્વિયસ છે. હા, Obvious જી છે. જી. એટલે યુથ સાથે કામ કરવાની એટલે મજા પડે છે કે એમની પાસેથી બધું બહુ શીખવાનું છે. એ બહુ ક્લિયર છે ને. ટેકનોલોજીને જાણીને આવે છે ને, હજી આપણને ખબર નથી પડતી. પણ હજી મેં જોયું છે કે ફિલ્મો અત્યારે કરું છું ને તો એ મને પેલી રીલવાળી કચકડાની પટ્ટીવાળી ફિલ્મો કરી છે ને, એટલે બધાય એક સીન પૂરો થાય ને, એક શોટ પૂરો થાય ને એટલે દોડીને સીધા મોનિટર પર પહોંચી જાય જોવા માટે કે કેવું થયું, કેવું લાગે છે. ખબર નહીં, હું નથી જઈ શકતી. કેમ કે મને પેલી જૂની આદત છે કે સિનેમોટોગ્રાફરે જે કર્યું એ શ્રેષ્ઠ હશે, ડિરેક્ટર જે કરાવ્યું એ શ્રેષ્ઠ હશે. હવે તો મોનિટરમાં પણ દેખાય છે ડિરેક્ટરને કે આ બરાબર છે કે નથી. તો હવે જેનું કામ છે એ બરાબર કરે છે, હું દોડીને જોવા નહીં જાઉં તો શું ફેર પડવાનો છે. પણ આજનું જનરેશન એક સીન પત્યો, એક શોટ પત્યો, તરત દોડીને સ્ક્રીન પર પહોંચી જશે જોવા, કેવું મોનિટર થયું? પર. કેવું બરાબર છે? હા બરાબર લાગે. અને ઘણીવાર એ વાત સારી પણ હોય છે. પણ મને પેલી જૂની ઘરેડની છું, જી હવે જી. ફિલ્મની પટ્ટીમાં તો ક્યારેક કોઈ દેખાતું નહોતું એટલે આપણને એમ જ હોય કે ભાઈ આને લીધું ને ડિરેક્ટરે, સિનેમેટોગ્રાફરે કર્યું ને તો એ શ્રેષ્ઠ જ હશે, આપણે જોવાના જ જવું. તો તમે તમારી લાઈફનું પહેલું પ્રીમિયર ક્યારે અટેન્ડ કર્યું હતું? મેં પ્રીમિયર મને લાગે છે કદાચ લવકુશ નામની ફિલ્મ કરી હતી મેં. આજથી? આજથી 40 વર્ષ પહેલાં, 40-45 વર્ષ પહેલાં. લવકુશ. હા, ગઝાલા રેકોર્ડિંગ સ્ટુડિયોવાળા અમરકાંતભાઈ વ્યાસ એમણે કરી હતી. અને સિટીમાં લક્ષ્મી થિયેટર હતું અમદાવાદમાં, લક્ષ્મી થિયેટર, એમાં આ ફિલ્મ આવી હતી, એ જોવા હું ગઈ હતી. આ લવકુશની વાત આવી એટલે એ શૂટિંગ દરમિયાન એક અનુભવ ખાસ કહું તને કે એમાં હું પેલી પરિચારિકાનો રોલ કરતી હતી કે જે સીતાજી જ્યારે વનવાસ જાય છે ને પેલા લવકુશ જન્મે છે તો વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહે છે, ત્યાં જે પેલી પરિચારિકા એટલે નાના નાના રોલ કરતા એટલે એ રીતે. તો એમાં એકવાર કોસ્ચ્યુમ જેનું હોય એટલે એ કોસ્ચ્યુમનો જે માસ્ટર હતો એને અમારા એટલે આમ કપડાનો આમ ડૂચો કહીને ઘા કર્યો, ચલો ચલો ફટાફટ પહેન કે આ જાઓ. એટલે મને બહુ ગુસ્સો ચડ્યો કે આ તો કઈ રીત છે, ફટાફટ પહેન કે આજો ને આમ ઘા કરવાનો. એટલે હું એની સામે આમ નામ જોઈ રહી. બીજી છોકરી હતી એ કોસ્ચ્યુમ લઈને ગઈ ને બદલીને આવી. હું થોડી વાર સુધી એને જોઈ રહી એટલે એને લાગ્યું કે આને નથી ગમ્યું એટલે એના આસિસ્ટન્ટને કે આપી દે. એટલે પેલો મને આપવા આવ્યો હાથમાં, હું લઈને ગઈ, ચેન્જ કરીને આવી. પછી અંબાજીમાં શૂટિંગ હતું. અંબાજીથી દૂર જંગલમાં આશ્રમ બનાવ્યો હતો. અમે લોકો શૂટિંગમાં ત્યાં ગયા.
જીપમાં બેસીને. તેમાં વાલ્મીકી ઋષિનો રોલ કરતા હતા અરવિંદ પંડ્યા, લેજેન્ડ ઓફ ગુજરાતી. ભૂપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ કરતાં પણ મોટા, જબરજસ્ત. એટલે એનો ઓરા જ આખો જુદો. જેને કાદુ મકરાણી કર્યું હતું, કાદુ મકરાણીને એવા ઘણા ફિલ્મો, એ અરવિંદ પંડ્યા લેજેન્ડરી એક્ટર. અને એટલે એ છે ને, આમ અમે લોકો જે લોકેશન હતું ને એનાથી દૂર ક્યાંક થોડેક એમની ખુરશી પડી હતી, એટલે ત્યાં ખુરશીમાં બેઠા હતા. એટલે મારું એમની તરફ ધ્યાન ગયું ને એટલે એને મને બોલાવી. મને કહી અહીંયા કીધું શું, આ લાઈનના માણસોને ઓળખી ગઈ હતી એટલે મને આમ થોડીક ડિસ્ટન્સ રાખીને ઊભી રહી કે ભાઈ શેના માટે મને બોલાવી. એટલે મને કે શોખથી આવી છે કામ કરવા? મેં કીધું ના, કામ કરવું છે એટલે આવી છું, શોખ નહીં, કરિયર બનાવી છે. એટલે મેં આ લાઈનમાં કામ કરું, કરિયર જેવા શબ્દ ત્યાં નહોતા, આ લાઈનમાં કામ કરવા જ આવી છું, શોખથી નથી આવી. તો કે પેલા માણસે તને કપડાં ફેંક્યા તો નહોતું ગમે? મેં કીધું હા, મને બહુ અપમાન જેવું લાગ્યું હતું. તો હસ્યા. પછી મને કે જો હું અહીંયા આવ્યો ને લોકેશન પર, તો સ્પોટ બોય દોડીને આવ્યા, દાદા એ કરીને ખુરશી મૂકી ગયા. અરે આ જાઓ દાદા એ કરીને. 80s પહેલાંની વાત છે, 80sની આજુબાજુ. કે મને આ લાઈનમાં 15 વર્ષ થયા. 15 વર્ષ થયા ને ત્યારે ખુરશી લઈને દોડીને મારા સુધી આવ્યા, દાદા કો બિઠાઓ કરીને ખુરશી આપી. જો આ લાઈનમાં આગળ લાંબે સુધી કામ કરવું હોય ને તો એક વાત ખાસ યાદ રાખજે. મેં કીધું શું? कि कम खाना और गम खाना, ઓહ, अगर ये आ गया ना तो तुम्हें कोई नहीं निकाल सकता. कम खाना और गम खाना. कभी ऐसा भी होगा कि तुम्हारा कसूर नहीं होगा, फिर भी तुम्हें सबके सामने जलील किया जाएगा, तुम्हें डांटा जाएगा, तुम्हें बहुत कुछ मतलब તકલીફ આપી શકે. તમે સાચા હો તો પણ ત્યારે ચૂપ રહેવાનું. જો આટલું આવડી જશે તો આ લાઈનમાંથી કોઈ કાઢી નહીં શકે. એ શીખ એમને મને આપી હતી. પણ ખોટું તો જો કે સહન કરવાની તાસીર જ નહોતી. એમની સલાહ સાચી હતી, પણ કંઈ એવું બધું બહુ થયું નહીં. ખોટું ના હોય, ખોટું થાય ત્યારે તલવાર ખેંચાઈ જ જતી હતી મારા. એટલે તમારા એ સમયમાં એવું થતું. આજે મેં ટોટલ લગભગ 15 જેવી બેન ફિલ્મ કરેલી છે. ફ્લોર પર ક્યારેક એવું થાય છે કે બધાને એક સાથે ડાયલોગ હોય ત્યારે તમારી ભૂલ તો નથી હોતી, બીજાની ભૂલ હોય, પણ એ જ માણસ પાછું એવી રીતના જોરથી બોલે છે કે ભૂલ તમારી લાગે. હા ને, ઘણા કરે. ઘણા એવા છે સિનિયર એક્ટરો કે જૂના કે જે એસ્ટાબ્લિશ એક્ટરો છે, એ એમ કે ભાઈ અરે યાર આ બધા યાર કોણ છે યાર, આને કારણે યાર મારે બહુ રીટેક થયો, આ ન ચાલે યાર, પ્લીઝ બધા શાંતિ રાખો, કોઈ બોલશો નહીં, કોન્સન્ટ્રેટ કરવા દો. એટલે એ આજુબાજુના ઉપર જ ઢોળે, કેમ કે એમની નબળાઈ તો એ દેખાડે નહીં ને. આ તો થાય. તમે નવા હો ત્યારે તો તમારો દાવ બહુ લેવાય. અહીંયા દાવ બહુ લે લોકો, હજી લે અમાર તો. તમારે થયેલું છે અને એવું? આ બધા જો આમાં કેવું છે કે આ લાઈનનું એક કડવું સત્ય છે કે તમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને. એક સ્ત્રી તરીકે, સ્ત્રી એક્ટર તરીકે તમે કોઈ પણ જાતના કોમ્પ્રોમાઇઝ નથી કરતા, તો તમે છેક જ્યાં સુધી કામ કરશો ત્યાં સુધી પેતરાય થશે તમારી સાથે, દાવ પણ લેવાશે તમારી સાથે. પણ તમારે અડગ ખડક જેવા રહેવાનું કે જે પણ થવું એ થાય, મારા પરફોર્મન્સમાં કોઈ ફેર ના પડવો જોઈએ. એટલે પરફોર્મન્સ જ અંતે બોલતું હોય છે. જ્યારે સિનેમા ઘરમાં ફિલ્મ આવે ત્યારે જે તમે જીવ રેડીને એક્ટિંગ કરી હોય ને દર્શકો એક અવાજે તમને માથે બેસાડે, એ ત્યારે જ બને. જો ત્યાં ડિસ્ટર્બ થઈને ત્યાં તમે ડિસ્કશન કે ઘર્ષણ કરો તો તમારું ધ્યાન ડાયવર્ટ થાય, કોન્સન્ટ્રેશન તૂટી જાય. મેં તો જૂના ફિલ્મો એવા કર્યા છે કે જેમાં હાથે કરીને મારાથી સિનિયર એક્ટરો ભૂલી ગયો, સીન ચાલતો હોય, આ થઈ જશે એમાં જ. મનોજભાઈએ 2 વાર એવું કર્યું, કારણ કે બહુ જ લાઉડ કેરેક્ટર છે શાંતિ આંટીનું, એટલે આમ ત્રાડો પાડીને બોલવાનું. એટલે એ બોલતી હતી, એમાં એમનો ડાયલોગ કે હા ભૂલી ગયો, એટલે તમારું આખું કોન્સન્ટ્રેશન તૂટ્યું, ફરી રીટેક કરો. એવું ફિરોઝભાઈ સાથે પણ થયું જૂની ફિલ્મોમાં.
એકવાર પીયુને મળવા આવજે એમાં બરાબર બધું થઈ ગયું રિહર્સલ કર્યું પછી કે હું જરા આવું બાથરૂમ જઈને આવું થોડું કંઈક એમ કરીને એટલે પેલો જે ટેમ્પો હોય ને તમારો ટેમ્પો જતો રહે પણ પરમાત્માની એવી કૃપા છે કે જેટલા રીટેક થાય ને એમ પોલિશ થતી જાઉં પણ થાકવામાં કે હારવાને બદલે હું વધારે પોલિશ થતી જાઉં મને વધારે મજા પડે વધારે કંઈક નવું ફૂટે એટલે મને જેટલા રીટેક થાય ને એટલે એમાં મારું પરફોર્મન્સ વધારે ચડકાટ મારતું થઈ જાય એટલે સામેનાને એમ થાય કે આ ડિસ્ટર્બ થશે તકલીફમાં આવશે નબળું કરશે પણ પરમાત્માની કૃપાથી વધારે સારું થાય બેન તમે આટલા વર્ષનો અનુભવ છે એક બહોળો અનુભવ અમને ઘણી બધી આજે કી મળવાની છે અમે હજી ઉગીને ઊભા થયા છીએ આ ઇન્ડસ્ટ્રીમાં તો તમે ફ્લોર પર હોવ છો સતત ને સતત તમારા કેરેક્ટરને પકડી રાખવા માટે એમાં ને એમાં રહેવા માટે કોણ શું થાય છે કાંઈ જ ધ્યાન નથી રાખવું એની માટે તમે શું મનમાં શું ચાલતું હોય છે તમારા માટે ધારો કે જે મેં કીધું ને અનયુઝ્યુઅલ રોલ કરવાના હોય ત્યારે પેલું આમ વધારે અંદર ખુશવાનું હોય કેરેક્ટરની અંદર બાકી જેમ આ સાસુ છે કે માં છે કે આ બધા રોલ કરો એમાં બહુ એટલી બધી સિરિયસ નથી રહેતી એકવાર વાંચી ગયા અને હવે તો પેલું ચશ્મા આવે અને કારણે વાંચતી નથી એસિસ્ટન્ટને કહું ભાઈ તું વાંચી જા ને 1 2 વાર 3 વાર વાંચે એટલે યાદ રહી જતું હોય એ બોલે હું સાંભળું મેકઅપમાં બેઠી હોઉં ત્યાં સાંભળું ચલો થઈ ગયું એકાદ અક્ષર આગો પાછો છે કન્ટેન્ટ બરાબર છે તો વાંધો નથી આવતો એક્ટિંગ સાથે જાય છે ઓકે તો એટલે હવે એટલું બધું આમ બોખણ પટ્ટીને ઉતરવાનું ઉતરવાનું તો કેવું છે કે હવે જે રોલ કરવા ગયા એ જ બનીને જ બેઠા હોય જી એટલે પરમાત્માની પાછી કૃપા એવી કે જે તે રોલ કરતી હોય તો ધારો કે બાનો રોલ કરતી હોય તો એ બાની જેમ આમ પગ આમ રાખીને આમ બેઠી હોય એ બધું તમારે ઓટોમેટિક આવી જાય એટલે હવે કરવાનું નથી રહેતું ઓટોમેટિક આવી જાય છે પ્રયત્નપૂર્વક કરવું પડે એવું કંઈ નથી રહ્યું સહજતાથી આવી જાય છે સહજતાથી આવી જાય જે તે રોલ ભજવતી હોય એ રોલ પ્રમાણેનું મારું બિહેવિયર મારું જેસ્ચર એ બધું એની મેળે ઓટોમેટિક આવી જાય જેની મને ખબર ના હોય એટલે તૈયારીઓ કરવી પડે કે એવું બધું બહુ નથી થતું તો અમારું ક્યારેક અમે ફ્લોર ઉપર જ્યારે હોઈએ છીએ ત્યારે ઘણીવાર એક એ ટાઈપનું નર્વસનેસ હોય છે અને ઘણી બધી જગ્યાએ અલગ અલગ ભાગી જતું હોય મગજ તો અમારે શું શું ધ્યાન રાખવાનું એક જ પહેલું એક જ છે કે તમે જ્યારે જે તે રોલ ભજવવા જાઓ છો તમે એ જ છો એ જ વિચારો એક મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસનો માણસ મજૂરી કરી રહ્યો છે સ્ટ્રગલ કરી રહ્યો છે તકલીફમાં છે તો તમે એનું જો આપણી આસપાસ જ આ બધા કેરેક્ટરો જીવે છે જી આપણી જ સોસાયટીમાં તમે જ્યારે રોડ પર જાઓ તો આ ગરમીમાં પેલો પગ રિક્ષાવાળો પગ સાયકલ ચલાવતો હોય પાછળ કેટલી ગુણો ભરી હોય અને આમ આમ કરતો કરતો જે જતો હોય તો તમને જ્યારે ભજવવાનો હોય તો તમને પેલો યાદ આવવો જોઈએ કે આ થઈ શકે અથવા તો તમે એ બની જાઓ તો તમારે પ્રયત્ન નથી કરવો પડતો પણ તમે જે રોલ ભજવો એ થઈ જવું પડે તમારે પછી તમે જ રહો કે હું આ ના તમે નખ શીખ તમારે એ બનવું જ પડે તમે હો જ નહીં ક્યાં તો એટલે ઇઝી થઈ જાય મેં કીધું કે એક ખોડિયામાં 2 જણ સાથે શ્વાસ તો ના લઈ શકે ના લઈ શકે સાથે ઘણી બધી હું એક્ટિંગ વિશે હવે થોડી વાત કરીશ કે તમે કોઈ પણ કેરેક્ટરને એપ્રોચ કરો છો પકડો છો બેન તો યા તો કોઈ પણ જગ્યાએ તમને એ ટાઈપનું કેરેક્ટર મળ્યું છે ને હવે તમે ઓબ્ઝર્વ કરો છો જેમ તમે એક કેરેક્ટરની વાત કરી કે ત્યાં જઈને તમે બધું ઓબ્ઝર્વ કરતા તો તમે એક્ઝેક્ટલી શું શું ઓબ્ઝર્વ કરો છો કઈ કઈ વસ્તુ જેમ કે મેં વચ્ચે ધ્વનિ ગૌતમની કેસરિયા કરી જે અધૂરી રહી ગઈ ફિલ્મ એમાં મને મલ્હાર હતો એને મને એમ કીધું કે થોડુંક આપણે એમાં કચ્છી ટચ લેવાનો છે એમ કે પ્રભાત્યા ગાતે અમારા એક બેનપણી છે આશાબેન કરીને એ મેલબોર્ન એની દીકરીને ત્યાં ગયા હતા મેં એમને વોટ્સઅપ કોલ કર્યો કે તમે કચ્છના છો તો તમને ખબર હોય કે બાઈઓ કામ કરતી હોય ત્યારે કઈ ટાઈપનું ગાય તો તમે થોડું મને ઓડિયો મોકલો ને કે આ રીતે આ લહેજો હોય ને વોઇસ આવું કોલ ગાય કે હા ફિઝિકલ હા હા એટલે તમે મને મોકલો તો પછી હું એને સાંભળું ને એ પ્રમાણે હવે મેં એ લોકોના શબ્દો એ લોકોનું બેસવું એ લોકોનું ઉઠવું અને એનું જે પેલું સવારે ગણગણતી હોય માં કામ કરતી હોય તો એ પેલું કચ્છી ટાઈપનું એ લહેજાવાળું ગીતું ગણગણે તો એ બધી તૈયારી કરી આ ફિઝિકલ તમે બધી તૈયારી કરી હા
હવે સાયકોલોજીકલ તમે શું શું કેરેક્ટર માટે તૈયારી કરો? એટલે સાયકોલોજીકલ એટલે તમે ફિઝિકલ તો ફિઝિકલ જ્યારે અંદર બેસવું હોય પછી જ શરીર તો એક્શન રિએક્શનની ઘટના છે. જી જી જી. પણ અંદર તમે જ્યારે જીવવા માંડો એટલે તમે બની જાઓ એટલે તમારે એ જ આવવાનું છે ને. આજે હું કચરા વીણવા વાળી બની તો મને એ જ ખબર છે કે આમ કરતી હોય પેલી વીણતી હોય ને આ તે એટલે એ જ્યારે ભજવું ત્યારે કચરા વીણવા વાળી જ થઈ જાય. હવે મારી જે પણ એ કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી એ તો એકદમ ઘેરદાર ઘાઘરો ને બેકલેસ પેલું એ બ્લાઉઝ લે મેં કીધું, બેન આ ગરીબ ડોશી છે, આ ગરીબ બાઈ છે, મને એવી સાડી લાવી આપ કે હું બેસું ને તો ચીરાતી જાય. આઈ નીડ એવી સાડી કોટનની બેઠેલી કે હું બેસું ને ફાટતી જાય. એટલી વાર યુઝ થઈ ગયેલી. હા, એટલી વાર યુઝ થઈ ગયેલી. મારી સામે એક સીતાબા કરીને મારા નેબર હતા, એ મારાથી હાઇટમાં ઓછા. હું એમનો ચણિયો માગી આવી હતી કેમ કે એનો ચણિયો મને આટલો ટૂંકો થાય મારા પગથી. એટલે એ ચણિયો પહેરવું એટલે એ પ્રમાણે મારે સાડી પહેરવાની. તે કામ કરનારા રોડ પર આવા કાગળ વીણનારા કે એ બધા પગની પાણી સુધી સાડી ન પહેરે. જી 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 જી. એ એટલી ઊંચી જ પહેરે અને આમાં જ જતા હોય. તો એ ડિરેક્ટર કરે સાથે સાથે એક્ટરોની પણ એ ફરજ મહેનત હોય છે. કારણ કે ડિરેક્ટર ઘણીવાર ચૂકી જાય પણ તમે તમારા રોલમાં જેટલું નાખો. હવે આજે કેટલાક એમાં એક જ સીન હતો તો આજે એ લોકો કે બેક બેન્ચરમાં તમે બહુ સરસ કર્યું હતું. બેક બેન્ચરમાં એક જ સીન હતો જી. પણ એ આટલું ઓબ્ઝર્વ કરીને આ રીતે કરીને આખું જ એ રીતે ભજવ્યું હતું કે સીન એક હોય કે અડધો હોય તમે ભજવો છો એઝ એ એક્ટર, એ તમે કેટલો જીવ રેડો છો એમાં એટલું એનું પરિણામ મળે. ક્યારેક એટલી બધી મહેનત કરી લીધી હોય છે કેરેક્ટર માટે ને બધી રીતના, અને કેરેક્ટર પણ તમે મસ્ત રીતના નિભાવ્યું હોય, અને જ્યારે ફિલ્મ આવે છે ત્યારે એ સીન કપાયેલા હોય છે ત્યારે કેટલું દુઃખ થાય બહુ છે. પારાવાર પીડા થાય. એવું સિરિયલોમાં થતું. પેલા એક ચંદર બહેલ તો ગુજરી ગયા, એ હુતો હુતી નામની એક સિરિયલ કરતા હતા. એમાં એનો બીજા કે ત્રીજા જ એપિસોડમાં મારો મરવાનો સીન હતો અને સાહેબ મેં એ એટલું પેન લઈને જબરજસ્ત રીતે સીન કર્યો કે એકદમ એમ કે સાચે જ જઈ રહી છે એવો. એમણે એ સીનની અંદર 3 કે 4 ઇન્ટરકટ નાખી દીધા કોઈના રિએક્શન શોટ ને સીનની ઠેકાણે થઈ ગઈ. એટલે જ કલાકારોને થિયેટર કેમ ગમે? કારણ કે થિયેટરમાં કલાકાર બાપ, ફિલ્મમાં ડાયરેક્ટર બાપ. ડાયરેક્ટર જો ન્યુટ્રલ ને સેન્સિબલ હોય ને એને ફિલ્મ માટે પ્રેમ હોય તો તમારો સારો ભજવેલો સીન લગભગ જવા નથી દેતો. પણ જો એ કોઈના પ્રેજ્યુડાઇઝથી પીડાતો હોય અથવા તો કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવ્યો હોય તો તમારો લાખ રૂપિયાનો સીન ખાખનો કરીને મૂકી દે. કંઈ ના આવે, તમે કંઈ ના કરી શકો. અમુક વાર એવું થતું હોય છે કે બહુ આપણે કામ કરીને 100% કામ કરીને આપણે નીકળી જવાનું, આપણે છૂટી જવાનું. પણ આપણે 19-20 નથી, આપણે 21 જ આપવું છે. આપણે આપણું 21 આપીને આપણે છૂટા. પછી એમને જે કરવું હોય, ઘણીવાર આપણે લાગે કે આપણા સીન ન રાખ્યો પણ એની પાછળ એનું લોજિક બીજું હોય હોય શકે. છે હોય છે હોય છે. આ ફિલ્મમાં કદાચ એ વધારે પડતું લાગતું હશે એવું હોય. એટલે હમણાં એક ફિલ્મ આવી રહી છે, નામ નહીં આપું, મોટી તામઝામવાળી ફિલ્મ છે. હવે આખા ફિલ્મમાં મને એલ્ડરલી કેરેક્ટર છે મારું, એમાં કુટુંબની વડીલ, પણ એમાં 2 જ સીન મને એટલે જીવવા મળ્યા હતા. એમાં એક કપાઈ ગયો. બાકી તો વડીલ તરીકે મને એવું લાગ્યું આખી ફિલ્મ જોઈને કે હું ખાલી ઓવરણા લેવા માટે જ ફિલ્મમાં છું. એ દોર કયો હતો બેન? આ એકચ્યુઅલમાં એક વાત કરવી છે. જ્યારે હતું કે ઓકે ભાવિની જાની બધી જ જગ્યાએ અને મેજોરિટી ફિલ્મમાં દેખાતા, એ કયો સમય હતો? એ 90s માં જ્યારે ફૂલ ફ્લેજ આંગણે વાગે રૂડા ઢોલથી ફરી શરૂ કર્યું, એટલે આવી પછી વચ્ચે બ્રેક પડ્યો એટલે કે ત્યારે કામ કરતા, હવે વારંવાર એ વાત કરવાની મજા નથી પડતી, પણ ત્યારે જે કામ કરતા એક્ટરો, એસ્ટાબ્લિશ એક્ટરો, સિનિયર એક્ટરો જેને કહેવાય, એ રમેશ મહેતા છે કે બીજા જે આસપાસના હતા, એ લોકો એવું માનતા હતા કે ફિલ્મમાં આવનારી કોઈ પણ સ્ત્રી પાત્ર એમની જાગીર, એ જેના પર હાથ મૂકે એ વસ્તુ એની. અને એ દરમિયાન પંખીડામાં અને ઝૂલણ મોરલીમાં એમાં હું સામી થઈ ગઈ હતી કે હું પૂજું છું, આ મારી પૂજા છે, મારી જાત સોંપવા નથી આવી, એ મારું કામ નથી.
વેચાતી નથી, હું ખરીદનાર છું, તમારે વેચાવવું હોય તો કહેજો. આવું કંઈ અને 80sમાં એટલે લેટ 70sમાં હમ લાત મારી ગુજરાતી ફિલ્મને ને આવી હતી ને અહીં આવ્યા પછી મેં કાકા ચાલે વાંકા નામની સિરિયલ કરી અને અગેન સુભાષ શાહના આવ્યા પછી મેં ફરી ગુજરાતી ફિલ્મો ચાલુ કરી તો સળંગ 70 ફિલ્મો કરી, એક પછી એક પછી એક પછી એક પછી એક. તો પછી વારંવાર નેગેટિવ કેરેક્ટર કરવા પાછળની ચોઈસ હતી કે ડિમાન્ડ હતી? ના એટલે આમાં કેવું છે કે અવાજ ભારે, પછી આંખો મોટી. કારણ કે તમે જે ના, ના. મેં જેટલી હા, ફિલ્મ એટલે જોઈ તે જો બરાબર છે, અવાજ ભારે, આંખો મોટી અને ક્યાંક ને ક્યાંક કદાચ હશે કે આ લાઈનમાંથી જે પણ ખરાબ અનુભવ થાય એનો આક્રોશ, એ આક્રોશ કદાચ એ જગ્યાએ નીકળવાની જગ્યા એ એટલો જ સાચુકલો નીકળતો હોઈ શકે. પણ બેઝિકલી બિચારી બાપડી લાગવું એવું તો મારા ચહેરામાં ક્યાંય છે નહીં. એટલે પેલી નિરૂપા રોય જેવી માં મને કોઈ ના બનાવે, મને બધા શશિકલા જેવી કે લલિતા પવાર જેવી એવી માં બનાવે. હમ, હું તમને મજાની વાત કહું કે 2000માં કે એની આજુબાજુમાં 2000માં કે 2000 પહેલાં મને ખબર નહીં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો. તમારી આ આંખ છે એ સતત ફ્લિકર થાય, આમ થાય. અને ત્યારે મને ફૂલ ફ્લેજ ફિલ્મો ચાલે 90sથી 2000 સુધીમાં આમ જે તમે જુઓ તો સળંગ એમ એમ તો આમ થાય તો મને 15 દિવસ તો ડિપ્રેશન થઈ ગયું કે સાલું આંખ આ થાય, સ્ક્રીનમાં તરત દેખાય અને મને કામ નહીં મળે તો, મને રોલ નહીં મળે તો. અને મેં અહીંયા ડૉક્ટર સોવની કરીને છે એમની પાસે બતાવ્યું તો એમણે કીધું કે તમારી અહીંયાની એક નર્વ્સ છે ઇરિટેટ થાય છે અને એને કારણે તમને આ ફ્લિકરિંગ થાય છે. તો બધું સાહેબ એનું તો કે એક ઇન્જેક્શન આવે છે, એ ઇન્જેક્શન 5 જણ ભેગા થાય તો જ લઈ શકાય, કારણ કે બધાને થોડી થોડી દવા આપવાની અને અહીંયા ઇન્જેક્શન મારવાનું એટલે તમારી ફ્લિકરિંગ થતી આંખ આમ સીધી જ રહે, ફ્લિકરિંગ ન થાય. તો એ જમાનામાં 4000 મારી જાત માટે ખર્ચવા મને કંઈ બહુ યોગ્ય નહોતા લાગ્યા, કારણ કે ઘરની જવાબદારી લઈને ચાલતી હતી. ફાધરને મિલ 80માં બંધ થઈ ગઈ હતી અચાનક. એટલે મેં કીધું 4000 આને આપું અને મેં કીધું ક્યાં સુધી રહે, તો કે એનું નક્કી નહીં, તમે 6 મહિના સુધી પણ રહે, 3 મહિના રહે, 2 મહિના રહે. મેં કીધું સાલું આ તો રિસ્ક અને આટલા પૈસા અપાય નહીં, બહુ તકલીફ. સાલું કામ તો કરવું પડે, ઘરની જવાબદારી છે, કરીશું. પછી એક દિવસ વિચાર આવ્યો નેગેટિવ રોલ તો કરું છું ને મોટે ભાગે, તો લલિતા પવાર જેવી નેગેટિવ એક્ટ્રેસ તો કોઈ હતી જ નહીં હિન્દી ઇન્ડસ્ટ્રીમાં. તો નેગેટિવ રોલ કરવામાં આંખ તો મારા માટે પોઝિટિવ થઈ ગઈ ઓહો, કે નેગેટિવ રોલ કરવા છે ને આ આંખ ફ્લિકર થાય છે, તો આ તો ગુજરાતી ફિલ્મની અંદર લલિતા પવાર આવી ગઈ. ચાલો યાર, આ તો બહુ સરસ. પછી મેં જેમને ના પાડતી હતી એ પ્રોડ્યુસરોને ડાયરેક્ટરને એપ્રોચ કર્યો કે હા હું નેગેટિવ રોલ કરીશ, કારણ કે આ તો તમારે ફાયદામાં છે, આ કેરેક્ટરના ફાયદામાં, આમાં વાંક થશે તો એ તો વધારે નેગેટિવ લાગશે. ને ફરી પાછું કામ ચાલુ કર્યું અને પછી ધમધોકાર ચાલતું રહ્યું. એક સમયમાં સૌથી વધુ જ્યારે કામની ઓફર થતી ત્યારે કોઈ એવા મિત્રને અત્યારે યાદ કરવા માંગો છો કે જેના દ્વારા તમને બહુ બધી કામની ઓફર મળી હોય, જેમણે બહુ બધી જગ્યાએ તમને સજેસ્ટ કર્યા હોય? આ દેડકાની જમાત છે, બધા દેડકા એક સાથે ક્યારેય બેસે નહીં, એકને મૂકો તો બીજો કૂદી જાય, બીજાને ત્રીજો કૂદી જાય. ના, પરમાત્માની કૃપા સિવાય મને યાદ નથી કે મને કોઈએ એમ કીધું. જેમ કે રામભાઈ છે કે જેમની સાથે ફિલ્મો કરી તો એમને નક્કી હોય કે ભાઈ આ ફિલ્મમાં તગડા છે એટલે આપણી ફિલ્મમાં ભાવિની બેન હોય જ. એટલે એવું બધું ખરું, પણ કોઈએ મને સજેસ્ટ કર્યું અને કોઈએ મને કીધું હોય અને એને કારણે ફિલ્મ મળ્યું. એક મહેશ શર્મા હતા સિનેમેટોગ્રાફર, એમને એક બે જગ્યાએ કીધું કે ભાવિની સરસ કરે છે, એમને કહેજો. એટલે એવું બધું ક્યાંક છૂટું છવાયું બન્યું હોય, પણ કોઈને કારણે મને કન્ટિન્યુઅસ કામ મળ્યું અને મેં કર્યું. એ સમયમાં કમ્પેરિઝનમાં જો વાત કરો તો તમે જે નેગેટિવ કેરેક્ટર કરતા અને તમારી વારંવાર એક પછી એક ફિલ્મ આવતી, તો તમારા કમ્પેરમાં બીજું નેગેટિવ કેરેક્ટર કોણ કરતા? આમ તો બહુ સાચું કહું તો મને જે પ્રકારના કામો મળ્યા ને એ કલ્પના દિવાન જે હતા, કલ્પના દિવાન જે કડવીનું character હા કડવી, એ કડવી તો એકવાર પીયુને મળવા જેમાં હું બનતી હતી, પણ પોતે બહુ જ જાજરમાન એક્ટર હતા,
ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જૂના જે કોમેડી એ કરી શકે, નેગેટિવ એ કરે, કોઈને ચાવી ભરાય, બધું એ કરે. તો એમના ગુજરી ગયા પછી મને બધા જ એમના પ્રકારના રોલ મને મળ્યા. કલ્પનાબેન ગયા પછી એમનું વેક્યુમ થયું. એ ભાવિની જાની આ બધા કરી શકે. એમાં મા બાપને ભૂલશો નહીં. ફિલ્મ હતી રાજુ ભટ્ટની, એમાં મહેતાજી હતા, કલ્પનાબેન હતા ને હું હતી. અને અમારો અહીંયા ધોળેશ્વર મહાદેવ ગાંધીનગર સિટી પલ્સની પાછળ એ સીન હતો કપડાં ધોવાનો ને અમારે ઝઘડા કરવાનો. તમારું સામસામે character. સામસામે કેરેક્ટર ને બરાબર ઝઘડા. હા હા. તો એમાં મને યાદ છે રાજુ ભટ્ટે કીધું કે રાજકોટમાં કોઈ ઓડિયન્સમાંથી બોલ્યું તો કે લે આ કલ્પનાને માથું ભાંગે આવી ગઈ એકાદ તો કે. ઓહ. એટલે એ લોકોએ ત્યારે સ્વીકારી. જી જી જી. પછી કલ્પનાબેનના ગયા પછી તો ફૂલ ફ્લેજ એ જ પ્રકારના રોલ. ઇવન તો મેં ટ્રેજડી રોલ પણ કરેલા છે, પણ પેલું શું છે કે એક કોમેડી અને નેગેટિવ એમાં લોકોને વધારે પ્રિફર કરે કે ભાઈ આ દાદાગીરીવાળું તો આ જ કરે. બંદૂક હાથમાં પકડીને ફોડવી હોય તો એ ભાવિની જાની જ ચાલે. એકદમ સરળ રીતના ફોડી શકે. હા એટલે ટીમલી નામની એક ફિલ્મ કરી હતી, એમાં આપી હતી મને બંદૂક ફોડવા માટે. તો એટલે એ સહજતાથી થાય. અને તમારી આંખો જે છે આમ પલકારું પણ ના મારે એ બધા સીનમાં. એમાં કારણ કે આ શું છે, રિયાઝ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે જેટલું રિયાઝ કરો, જેટલું એમાં જીવો, તમે જેટલું કેરેક્ટરની અંદર ઓળઘોળ થઈ જાઓ, એટલો એ વધારે ઓપ આપે. કારણ કે આ જેટલી પણ વાત થઈ છે એક ડોક્યુમેન્ટ રીતના આ સેવ થઈને યુટ્યુબ પર રહેશે. હા. લોકો ઘણા બધાને યાદ રહી જશે કે આ. પણ એક વસ્તુ કહું કે નાના પડદાએ, ટેલિવિઝનના પડદાએ કે મોટા પડદાએ મને શું આપ્યું એ ખબર નથી, પણ મારી એક હેલ્ધી નોર્મલ લાઈફ સ્ત્રી તરીકેની જૂટવી લીધી. કેમ કે 11 વર્ષની ઉંમરથી એ વિકરાળ ચહેરાઓનો સામનો કરતી 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 બચતી આવી. પણ મારા માનસ પર બહુ રેપ થયા. ભાગવું, બચવું, આ બધું એક પ્રકારનું રેપ. એટલે હું નેગેટિવ થઈ ગઈ પુરુષો માટે કે આ બધા શું એક જ આ જ ડિમાન્ડ ને વોટ ઇઝ ધીસ નોનસેન્સ. મારી જિંદગીમાં આ જ ન જોઈએ. એટલે હું પરણમાંથી પણ દૂર થઈ ગઈ જિંદગીમાં. આ એટલે આ લાઈને નેમ ફેમ આપ્યું. સામે એક સ્ત્રી, એક છોકરી જેને 18 વર્ષે સપના જોયા હતા, એને પોતે પોતાની જિંદગી જીવશે એવી બધી કલ્પનાઓ કરી હતી, એ બધાનો ડૂચો મારીને ફેંકી દેવું પડ્યું પરિસ્થિતિની સામે જજુમવા માટે. એ પણ એ મોટો ભોગ. પછી ક્યારેક કોઈ જિંદગીમાં સાચુકલું બોલવા વાળું મળ્યું તો એમ થાય કે ના આવું જ હશે. દરેકને તમે એ જ તમને 15 માણસ એવા મળે તો 16મો સાચો તો તમને એ જ લાગે કે આવો જ હશે. એટલે નામ ફેમ મળ્યું, બધું મળ્યું, પણ આ એક છે. એટલે આ લાઈનમાં એટલે સરેન્ડરની તાસીર નહોતી એટલે તલવાર ખેંચી લીધી. તૂટવું પોસાયું નહોતું એટલે બાગી થઈ ગઈ. બગાવત પર ઉતરી એમ કે ખોટું કરશો તો હું વાઢી નાખીશ અહીંયા જ. કોઈ સવાલ જ નથી. કાં તું રે ને કાં હું રહું, પતાવી દો, વાત પૂરી કરો. બીજો રસ્તો નહીં. મરીને જીવવામાં માનતી નથી, મર્દાનગીથી જીવવામાં માનું છું. તારા હાથે લખ્યું છે તો તું ફોડ, ને તો હું તને ફોડ નાખીશ. વર્ષો પહેલા 1995માં 95માં હું પૂજાનો ધૂપ લેવા લાલ દરવાજાથી ગાંધી રોડ છે ત્યાં લાલા પરમાનંદની દુકાન છે, ત્યાં ધૂપ ને અત્તર ને બધું મળે. તો એ લેવા જતી હતી. મારી પાસે કાઇનેટિક હતું, વન વે, એ રોડ વન વે કહેવાય. એટલે હું જોતી હતી કે ક્યાંક પાર્કિંગની જગ્યા મળે તો મૂકી દો એટલે પોલીસ વાહન મારું ટો કરીને ન લઈ જાય. હવે એ પરિસ્થિતિનો લાભ લઈને એક રોડ છાપ રોમ્યો મને બહુ ગંદી રીતે હર્ટ કરી અને માથું ફાટી ગયું કે હાવ યુ ડેર બ્લડી, તો કેવી રીતે કરી શકે. મેં બ્રેક મારી મારા કાઇનેટિકને ને મેં પાછળ જોયું. એના કમનસીબ કે એને પણ પાછળ જોઈને આઈ રેકગ્નાઇઝ કે યસ આ જ માણસ. કેમ કે મારું ધ્યાન ત્યાં સુધી પેલું પાર્ક કરવામાં હતું એટલે કોક લાંબો સરખો માણસ હતો, પણ એને ડરતા જોયું. વન વેની એસી તેસી પોલીસવાળો સીટીઓ મારતો રહ્યો. માર કાનેટિક લઈને એના પગ વચ્ચે ખોસી દીધું. એ પડ્યો, કાનેટિક ફેંકી, મારતા કારંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ. એના મોઢામાંથી લોહી નીકળ્યું. પોલીસવાળાને કીધું કે હથિયાર જ તો એના ટુકડા આપી જાત.
કારણ કે જો ભાઈ ખોટું કરવું નહીં ને કોઈના બાપથી ડરવું નહીં એ જીવન સૂત્ર છે. અને હું તો દાવા સાથે કહું છું, આ પોડકાસ્ટ જે સાંભળતી દરેક બહેનો, માતા અને દીકરીઓને, કે અત્યારે તો હવે ઉંમરે નથી રહી 6 થી 60 વર્ષની સ્ત્રીને એકલી બાજુમાં લઈ જાઓ અને એને પૂછો કે આવી ગંદી હરકત કરતો અનુભવ તમને થયો છે? થયો જ હોય, પણ આપણે બીકના મારે અવાજ નથી ઉઠાવતા કે ના ના લોકો શું કહેશે, કેવું લાગશે. તમે નહીં બોલો ને તો આ લોકોને મજા પડી જશે, એ વધારે આ જ ધંધા કરશે. માટે એકવાર આ બધા છે ને માટી પગા હોય છે, એમની હિંમત ના હોય, હિંમત વગરના હોય. તો એક રાળ પાડીને મારવા જાઓ ને નીકળી જાય ક્યાંય. ને ખોટું ચલાવી નહીં લેવાનું. આજે તો સરકારના કાયદા સારા છે, સ્ત્રી તરફી કાયદા. સ્ત્રીને આટલું નુકસાન પડે તો તરત સરકાર બાજુમાં આવીને ઊભી રહે. એ જમાનામાં એ વખતે કાયદા નહોતા. તો એ વાતમાં મારે ડીપમાં જવું હતું કે તમે એવું કીધું કે કલ્પના દિવાનનો એ સમય પૂરો થાય છે ત્યાંથી તમારો સમય પ્રોપર ઇન્ડસ્ટ્રીમાં એટલે નેગેટિવ રોલ માટે. નેગેટિવ રહેલો, બરાબર. તો હવે એ નેગેટિવ કેરેક્ટર કરતા હતા અને તમે ફર્સ્ટ ફિલ્મ એવું છે કે તમે સામે કેરેક્ટર હતા. અમે આંગણે વાગે રૂડા ઢોલકી કંઈક ફિલ્મ હતી, એમાં સામે હતા મા બાપને ભૂલશો નહીં, એમાં સામે જે બે કેરેક્ટર આવી જતા હોય એ શું સિચ્યુએશન શું હોય છે? સિચ્યુએશન તો આમ તો બહુ અઘરી હતી, કેમ કે અરવિંદ રાઠોડ અને કલ્પનાબેન આ બંનેને ટેવ એવી હતી કે રિહર્સલ કરીએ ત્યારે એ લાઇન્સ જે હોય એ બોલે ને ટેક કરે ત્યારે થોડું વધારે. હવે એવો એક અનુભવ મા બાપને ભૂલશો નહીં એમાં થયો. સુધાચંદ્રન એમાં ઉપેન્દ્રભાઈ સાથે પેરમાં હતી. સુધાબેન પોતે જાતે સુધાચંદ્રન, બહુ મોટું નામ જેનું ગિનિસ બુકમાં નામ છે, નાચે મયુરી ફિલ્મ જેને કરી હતી, એનો એક લાકડાનો પગ છે. અને પણ એટલે એને એક્ટર ને એટલે એને કીધું ગુજરાતી હું જાતે જ ડબિંગ કરીશ. એટલે ગુજરાતી ભાષાથી માહિતગાર થવા એમનો સીન પૂરો થયો. પછી અમારો સીન હતો તો એ સાંભળવા બેઠા. અમે 2 વાર રિહર્સલ કર્યું, એ જોતા હતા અને પછી અમે ટેક કર્યો. ટેકમાં રિહર્સલમાં જે કલ્પનાબેન બોલ્યા તેનાથી થોડું કંઈક જુદું ને વધારે બોલ્યા. હવે એ વખતે તો કલ્પનાબેન એક તો લેજેન્ડરી એક્ટર અને બધા એમની વાહવા કરે અને કંઈક જુદું જ ભળતું બોલ્યા, એટલે 30 સેકન્ડનો જ ગેપ ગયો હતો. 30 સેકન્ડ 1 મિનિટે નહીં, એટલો રોસ્ટોક ગયો અને હું એકદમ ઊભી જ રહી ગઈ, કારણ કે એ મારો ડાયલોગ નહોતો. હું એકદમ શોક લઈને ઊભી રહી ગઈ અને રાજુ ભટ્ટે જોશથી કટ કીધું અને કીધું કે આ જેને ના આવડતું હોય તો ઘરે જતા રહો, તમારા બાપ નહીં આપે રોસ્ટોકના પૈસા. અને ઇટ વોઝ અ શોક ફોર મી કે મારો વાંક નથી ને મારા બાપ માટે આ કેમ બોલાય. આઈ જસ્ટ સ્વોલો. હું ચૂપ રહી, ગળી ગઈ, પણ અંદર તો ધુઆ ફુઆ થતી હતી. લંચ બ્રેક પડ્યો, મેં મારે નથી ખાવું, હું ન જમી, કારણ કે જમવાનું ઉતરે જ નહીં. આ પહેલી વાત ત્યાં આવે છે ગમ ખાના. ગમ ખાતા તકલીફ થઈ હતી, પણ હું ચૂપ રહી. પછી લંચ બ્રેક પડ્યો એટલે મને પછી ખબર પડી કે સુધાચંદ્રને રાજુ ભટ્ટને પોતાના રૂમમાં બોલાવ્યો કે રાજુજી જરા આવીએ. અને પછી રાજુભાઈ ત્યાં ગયા તો એને કીધું कि मुझे वैसे तो गुजराती आता नहीं है, लेकिन मुझे सीखना है, इसलिए मैं ये लोग जो रिहर्सल कर रहे थे ना वो देखने के लिए बैठी थी. तो मुझे लग रहा है कि 3 बार जो इन लोगों ने रिहर्सल किया उसमें जो कल्पना जी ने बोला था उससे थोड़ा ज़्यादा और कुछ अलग सा टेक में वो बोले हैं, इसलिए शायद ये जो भावनी जानी इसलिए रुक गई थी मुझे लगता है. અને રાજુ ભટ્ટને રિયલાઇઝ થયું ને એને પછી મને બોલાવીને સોરી પણ કીધું. પણ એક વસ્તુ બહુ સરસ થઈ, આવું જ અરવિંદ રાઠોડ પણ કરતા. પણ આ લોકોએ મને બાઉન્ડ્રી ઉપર ઊભા રહેતા શીખવી દીધું કે તમે ગમે તે લો, હું તમને 6 નહીં લેવા દઉં, હું તમારો કેચ કરીશ જ, હું તમને આઉટ કરે છૂટકો, હું તમને આઉટ કરીશ, એ મારું કામ. તમે ગમે ત્યાં ફટકારો, હું તમને કેચ કરીશ. કેમ કે પછી હું શીખી ગઈ એક ટેકનિક સરસ, કે એક મૂળ ડાયલોગ હોય કે તમે સમજતા નથી હું શું કહેવા માગું છું, આ ડાયલોગ હોય આટલો. હવે હું એમ કહું કે તમે સમજતા નથી હું શું કહેવા માગું છું, નીકળી પડ્યા છો જ્યાં હો ત્યાંથી. હવે નીકળી પડ્યા જ્યાં હો ત્યાંથી એ મેં ઉમેર્યું સામેના કેરેક્ટરે. એટલે તમે શું કરો, તમે સમજતા નથી પછીનો તમારો ડાયલોગ હોય. એટલે પછી મને આવડી ગયું કે એ કોટ કરું કે નીકળી નથી પડી ક્યાંયથી ને સમજું છું પણ કે તમે શું કહેવા માગો છો. તમે મને નહીં શીખવાડતા કે તમે શું કહેવા માગો છો, મને ખબર નથી પડતી.
એટલે એનું ઇમ્પ્રોવાઇઝ કરેલું જે શબ્દ કે જે છે એનું નામ છેલ્લું પેલું લઈ એને ઉપયોગમાં લઈ અને પછી મારો ડાયલોગ બોલું, મને કોઈ રીટેક ના થાય. એટલે ટેકનિક એમના આ અનુભવોથી, એમના વર્તનોથી મને મારામાં ડેવલપ થઈ અને એક પણ રીટેક પછી ક્યારેય ન થયો. ઇમ્પ્રોવાઇઝેશન સ્કિલ હે. એટલે એમાંથી જન્મી. એટલે આમ તો જુઓ તો એ બે મારા ગુરુ કહેવાય, કલ્પનાબેન અને અરવિંદ રાઠોડ, કે જેને મને આ ટેકનિક માટે ઉકસાવીને એવી પરિસ્થિતિઓમાં મૂકી કે મારામાં જન્મી અને પછી હું આ રીતે ડાયલોગ બોલી. હવે થોડું આવું છે થિયેટર તરફ. તમે થિયેટર પણ કર્યું છે, ઘણું કર્યું. શું કહેવું છે થિયેટર વિશે? થિયેટર તો મજા છે. મજા એટલે કેવી મજા, લોકો કહેતા હોય છે હું દારૂ નથી પીતી એટલે મને ખબર નથી, પણ પહેલી ધારનો મવડો કે ને એટલે થિયેટર. એનો નશો તમને વખતો સુધી જાય નહીં. એ થિયેટર તમને એની કીક વાગે, ક્લેપ્સ મળે ને, એ ક્લેપ્સની નશો, 1000 દારૂની બોટલ એક બાજુ રાખો ને ક્લેપ્સનો નશો, તો ક્લેપ્સનો નશો જ આગળ આવે. કારણ કે ત્યાં એક્ટર બાપ છે. ઇટ્સ ટોટલી એક્ટર મીડિયમ. એક્ટરનું જ જગ્યા, કેમ કે તમને ડિરેક્શન થઈ ગયું પછી તમે કેવી પડદો રીતે ખુલી ગયો. ભજવો છો એટલે એ તમારા ઉપર છે. અને તમે જ્યારે સરસ થ્રો કરો છો ને તમે સરસ ભજવો છો, ઓડિયન્સ વાહ ને ક્યાં બાત એને તાળીઓ આપે. સાહેબ નશો ચડતો જાય, આમ ધીમે ધીમે પેલો મેણો ચડે કે ને એમ ચડતો જાય. તમે થાય કે આહા હા, પેલી ધારનો હે? આ પહેલી ધારનો. એટલે થિયેટર જેવું નશો, થિયેટર જેવી મજા એક પણ નહીં. તમે એટલા થિયેટર કરી, એમાંથી યાદગાર પ્લેન જેમાં બહુ જ મજા આવી હોય? બધામાં મને તો મજા પડી, પણ એમાં એક જાલકા નામનું રાયનો પર્વત, રાયનો પર્વત. રાયનો પર્વતરાય નામનું એક રાયનો પર્વતરાય. રમણલાલ નીલકંઠની કદાચ એની બુક હતી. એમાંથી ચીનુ મોદીએ એનું શોર્ટ ફોર્મ ભવાઈનું કરીને એક નાટક હતું જેનું નામ હતું જાલકા. જાલકા. એ જાલકાનું કેરેક્ટર જે છે, ટાઇટલ રોલ હું કરતી હતી. આ એક એવી બાઈ કે જે માલણ છે, બગીચામાં માલણ તરીકે કામ કરે. માળીની બહુ, માળી મરી ગયો તો માલણ, અને એનો નાનો છોકરો એને ઉછેરે. સફેદ કપડામાં માલણ આમ તેમ બીજું ફૂલ લેતી હતી. પણ મૂળમાં એ રાજમાતા હતી, એ રાજરાણી હતી, જેની હત્યા અત્યારે જે રાજા છે એને કરી નાખી હતી. જે કરંટ જે રાજા હતો પર્વતરાય, એ પર્વતરાયે મારા હસબન્ડનું, એટલે જે રાજા હતો મૂળ, એનું ખૂન કરી નાખ્યું હતું, એનું મર્ડર. અને આ ગુપ્તવાસમાં જતી રહી. એટલે બધા એમ થયું કે મરી ગઈ કે જતી રહી, પણ આ માલણ તરીકે પર્વતરાયના બગીચામાં જ કામ કરે છે. એ પોતાને છોકરાને ઉછેરે, તીર કામઠું શીખવાડે, આ તે બધું કરે, છાનું છાનું. કારણ કે એને બદલો લેવો હતો કે એક દિવસ આને મારીને મારા દીકરાને રાજગાદીએ બેસાડીશ. એટલે ઇન્દિરા ગાંધી જેવું કેરેક્ટર, શામ દામ દંડ ભેદ બધું અખત્યાર કરીને પોતે એ કરે. મને યાદ છે કે એ શો જ્યારે કરતા ત્યારે ડાયલોગ થ્રો કરે ત્યારે એટલી બધી ક્લેપ્સ પડે કે વચ્ચે ઊભા રહી જવું પડતું. ક્લિપ લેવાની. એટલી બધી ક્લેપ્સ આવે એટલે તમારો ડાયલોગ પછી સંભળાય નહીં ને, એટલે ઊભા રહી જવું પડે. પણ એમાં સરસ એક બે ડાયલોગ હતા. પેલો છોકરો મારાથી રિસર્ચ કહું છું કે અરે બેટા ના, એ જાય છે પેલા ચોકી કરવા, તો કહું છું તીર કામઠું ન લીધું બેટા. ત્યારે છોકરો કે માં તું બેટા એ રીતે બોલે છે ને કે મારી બધી રીસ મારાથી રીસાઈ જાય છે. સીધા ડાયલોગ્સ એવા. અને એ વખતે નિમેશ દેસાઈ સાથે મેં વધારે કામ કર્યું. નિમેશભાઈ થોડા લોકોને તુંડ મિજાજીને થોડા એગ્રેસિવ લાગતા હતા, પણ એની પાસે હું એમ કહું કે હું આજે ભાવિની જાની એક્ટર તરીકે એસ્ટાબ્લિશ છું. ક્રેડિટ ગોઝ ટુ નિમેશ દેસાઈ. એક્ટિંગનો, સાચી રીતે એક્ટિંગનો એકડો મેં શીખ્યો હોય તો નિમેશ દેસાઈ પાસેથી. એમને કોન્ફિડન્સ આપ્યો કે આજે અમિતાભ બચ્ચન સામે હોય ને તો રૂવાડું ન ફરકે. એ એક્ટર છે, આપણે એક્ટર છે. એક્ટર તરીકેનો કોન્ફિડન્સ એમની પાસેથી. અને મને યાદ છે કે એક જ્યારે રાજકુંવરીના પ્રેમમાં દીકરો પડે છે આ રાય, ત્યારે પેલી જે કુંવરીઓ છે એને કહેવા જાય છે કે હું હારી છું, પણ આ એવી સ્ત્રી કે હારી તો બોલે જ નહીં. તો મને યાદ છે કે નિમેશ દેસાઈ કીધું હતું કે નાભીએથી હા કાઢજો, તમારે ખાલી રીચ બોલવાનું છે. એ તો કેવી રીતે કે પ્રયત્ન કરો. એટલે કહું છું કે લીલાવતી હું હારી છું પણ મારા રીતે તો હું જીતી જ છું. હા અહીંથી કાઢવાનું, હા રીચ બોલવાનું.
એ વસ્તુ ઓ એ પણ એની તકલીફ પડે ને આ નાભીએથી હું હારી છું પણ મારી રીતે તો જીતી છું. બીજું વાક્ય ઓવરલેપ થઈ જવું જોઈએ કે મારી રીતે તો હું જીતી જ છું. એ આવું નાનું નાનું ડિટેલિંગ ને Detailing હોય હા. અને તમે જ્યારે એક મર્ડરનો સીન હતો તો એ માર્યા પછી મને કે તમને ઉપરથી રેડ લાઇટનો સ્પોટ આપશે, તમારી આંગળીઓ બોલવી જોઈએ. મેં કીધું આંગળીઓ કેવી રીતે બોલે? કે કરો. એટલે પેલીને માર્યા પછી આંગળીઓ આમ ખુશ થતી થતી આમ આવી રીતે આવ્યા. એ આંગળીઓ બોલે. આ બધું એમની પાસેથી શીખ્યા. એટલે આ મજબૂતી એને કારણે બેઝ ડ્રામા થિયેટર તો પાયો છે. કેટલું કામ લાગે છે ફિલ્મમાં કામ કરવા માટે. બહુ જ કામ લાગે. થિયેટર વગર જો તમે ફિલ્મમાં જાઓ ને, નસીબ જો કે કોઈ વાર ચાલી ગયા, બાકી થિયેટર વગરનો મહેલ પત્તાના મહેલ જેવો છે. ગમે ત્યારે એક નાનકડી લેરખી આવે ને જમીન દોસ્ત થઈ જાય. પણ થિયેટરના માણસ હો ને તો સામેનો માણસ નબળો હોય ને તો પણ તમને ચલાવી લો. હા મને ખબર છે તમારે આ કેવું હતું ને, હા એ તો બરાબર છે એમ કહીને તમે તમારો ડાયલોગ લઈ શકો. પણ જો સીધા જ સિનેમામાં ગયા હોય તો તમે જોઈ લો કે પૂરું કરે છે, ન કર્યું, કેમ ન કર્યું, એ ના મજા પડે. તરત આવી જાય. આ થિયેટરમાં કોઈ એવો હાસ્યવાળો કોઈ અનુભવ એવો થયો હતો, કોઈ ઇન્સિડન્ટ જેવો થયો હતો ના ના ક્યારે? બહુ એટલે એક એમાં યાદ હોય તો કયો. આ ચાલકાનો એક શો એક્સપોમાં હતો. એક્સપો એટલે પેલું ગવર્મેન્ટનું બધું બધું વેચાતું હોય ને ત્યાં. એટલે એમને શો મળ્યો હતો કે આપણે એક્સપોમાં કરી લઈએ, એક શો થઈ જાય. આપણે એમને પૈસા મળતા હતા. હવે એક્સપોમાં તો કેવું છે, લોકો ખરીદવા જાય ને વચ્ચે ઊભા રહે, જુએ, પછી પાછા જતા રહે, પછી કોઈ બીજું આવે ને જુએ ને જતા રહે. પણ અમારે તો શો કરવાનો હતો. હવે ગવર્મેન્ટનું હતું એટલે છે ને કે સ્ટેજ ઉપર એક માસ્કિંગ પાથર્યું હોય સણનું. એ માસ્કિંગ તૂટેલું હતું, ફાટેલું. એ પેલા ગઈ ત્યારે દેખાયું હતું કે આ તો ફાટેલું છે. પણ મેં કંઈ પછી ધ્યાન ના આપ્યું કશે. હવે આ માલણ જ્યારે રાજા પાસે જાય છે કે મને જાદુ આવડે છે, તો એમાં એક કાળા કપડાં પહેરે છે. એની ઉપર એટલે જે એના સફેદ કપડાં પર એક કાળો મોટું ફ્રોક જેવું મોટું પહેરે એમ. અને પછી એક હાથમાં લીલી ડાળી ને એક હાથમાં સૂકી ડાળી. એટલે આમ આમ કરીને આમ ચારે બાજુથી લાઇટ બ્લિંક થાય, લીલી, પીળી, લાલ. અને આમ અજબ ગજબનો જાદુ જાણું, સૃષ્ટિ બાંધી રાખું. હોય લીલું તે લીલું રહેતું કદી ન, હોય સૂકું તે સૂકું રહેતું કદી ન થતું લીલું. અજબ ગજબનો જાદુ જાણું. આગળ પાછળ આમ તેમ ફરીને ડાળીઓ આમ આમ કરીને જાદુ કરતે એમ કરવાનું. એમાં પેલા માસ્કિંગમાં મારો પગ ભરાયો ને પડી. મેં કીધું આ બધા જોઈ ગયા હશે. પણ લોકો તો પેલા જતા જતા જોતા હતા તો પણ બેઠા બેઠા જાદુ કરે. જાણે પડવાનું જ હતું એમ કરતાં કરતાં કર્યું. પણ મને તો ખબર કે હું પડી, લોકોને કોઈને ખબર ના પડી. પણ પછી જ્યારે અંદર ગઈ એટલે પેલો કાળો ઉપરનું જે હતું ને કપડું એ કાઢી નાખ્યું. અને તરત જ બીજો સીન શરૂ થાય જેમાં ચીઝ પડે. એટલે પહેલાં પર્વતરાયને મરવાની ચીઝ પડે. એ પહેલાં દીકરો છે એ રાય એ જાય, પછી હું જાઉં ને પછી પાછળ ના પહેલાં મારો પ્રધાન હતો એ જાય, વચ્ચે હું ને પાછળ દીકરો. પણ પેલું યાર હું પડી એ મગજમાં રહ્યું ને. તો સફેદ કપડામાં જ્યારે પેલું કાઢી નાખ્યું ને તો ડાળીઓ હાથમાં જ રહી ગઈ ને આમ ગઈ ને સ્ટેજની વચ્ચે. પછી કે સોરી એને પાછી દોડીને પેલી ડાળીઓ ફેંકી આવી. પણ ઓડિયન્સમાં પેલું ચાલતું ફરતું હતું એટલે એને ધ્યાન ન ગયું. પણ પછી હું તો કેટલું હસી કે હાય હાય લીલી સૂકી ડાળીઓ લઈને ચાલી ગઈ છું. એટલે આવું બધું તો બહુ થાય થિયેટરમાં. તો એવી મજા પણ પડે, એ જ જીવન સાથે જોડાઈ જાય ને. એવી મજા પડે કે અમારે એક એક્ટર હતા, ખબર નહીં અત્યારે જીવતા છે કે કેમ, બહુ જાજરમાન લેડી સિદ્ધિદાબેન. હવે માલવપતિ મૂંજ કરતા હતા અને વિશાલાવાળા સુરેન્દ્રભાઈ અમને શો કરવા બોલાવ્યા. હવે ત્યાં તો ઝાડપાન ને સાંજે શો, તો ઇન્ટરવલ પછીનો સીન આવ્યો. અને પેલા કીધું કે પેલો બિપિન બાપોદરા એ એક્ટિંગ પણ કરતો હતો ને સિદ્ધિદાબેનને યાદ નહોતું રહેતું બહુ, એમને પ્રોમ્પ્ટિંગ કરવું પડે. એટલે એકદમ કીધું કે સિદ્ધિદાબેન તમારું એન્ટ્રી. એટલે સિદ્ધિદાબેને પેલું મૃણાલ માલવપતિ મૂંજ કરતા હતા, મૃણાલના ઠસ્સામાં સરસ ગોર્જિયસ લાગે આમ સાડી પહેરીને આમથી આમ ફર્યા, આમથી આમ ફર્યા. પણ એની સામે કોઈ આવે નહીં. તે આજુબાજુ જોતા હતા. ત્યાં પેલા બીપીને ધીમેક કીધું સિદ્ધિદાબેન આવતા રહો, એ તો પવનથી પાનું ફરી ગયું હતું, તમારી એન્ટ્રી નથી. એ મૃણાલ આંટો મારીને પછી પાછી જતી રહીને પછી એની એન્ટ્રી હતી. એટલે આ બધું તો અમને જ ખબર હોય, ઓડિયન્સને ખબર જ ન હોય. ફરી ગયું હતું કારણ કે ખુલ્લામાં કરતા હતા એટલે હવા આવી તો પેલું પાનું ફરી ગયું હશે સ્ક્રિપ્ટનું. આવતા રહો પાછા.
આનું ફરી ગયું તું તમારી એન્ટ્રી નથી, એન્ટ્રી અમારી છે. લો આવતા રે. બહુ મજા આવે ને, આ અરે, ફ્રેશ થઈ જાય ને. અરે બહુ મજા પડે. એને નિમેશ દેસાઈ ડિરેક્ટર સારા, એક્ટર એ સારા, પણ એમને યાદ ન રહે. એ ભાઈ મને લખીને બપોરે સીન આપ્યો ને, અવડો મોટો સીન આપ્યો. મેં કીધું, ભાઈ મારી પાસે ટાઈમ નથી ને, હમણાં શો પર શો છે, અને એના આગળનો શો મારો એક એવો શો હતો કે જેમાં ફૂલ એનર્જી હતી ને એની પછી સીધો આ પ્લે હતો. બરાબર. મેં કીધું, ભાઈ એટલું તો નહીં યાદ રહે, હવે કેમ કરશું? એ કે ભાઈ થઈ જ જાય ને, શું યાદ ન રહે? કે વાંધો નહીં. મેં કીધું, આ સીનમાં તું આવજે, મારે ક્રાઉડની જરૂર છે. એ કાંઈ જ વાંધો નહીં. પ્લે ચાલુ થાય છે, એ મિનિટ આવે છે જે જગ્યાએથી મારે ઇમ્પ્રૂવ કરવાનું હતું અને પહેલા ડાયલોગ બોલવાનો હતો, ને બેન સાચેમાં મને યાદ જ નહોતા, યાદ થયા જ નહીં. વાંધો નહીં, પણ ત્યાં પછી ઇમ્પ્રૂવ થોડુંક કર્યું. મેં કહ્યું, ભગવાન તથાગતે મેં કીધું મને જેવી રીતના જ્ઞાન આપ્યું છે ને, એવી રીતના મારા મિત્ર દેવાને પણ જ્ઞાન આપ્યું છે. એટલે હવે દેવો બોલશે. એટલે દેવાની ઉપર આવ્યું કે આ દેવો શું કે આગળ આવ્યું, થોડુંક બોલે કે ભગવાન તથાગતની જય હો, ભગવાન તથાગતની જય હો. પૂરું થઈ જાય ત્યાં સુધી. પણ આ પ્લેની મજા છે, મજા છે. આ ઈ વિશ્વની મજા છે. અમારા સાથે જેની સાથે મેં બહુ બધું પેરમાં કામ કર્યું, પ્રવીણ હિરપરા, જે બહુ સારા મોટા ડૉક્ટર છે SGBPમાં. એટલે પ્રવીણને હવે તો બધું યાદ રહે, પહેલાં નહોતું યાદ રહેતું, એટલે એને યાદ ન રહે ને, એટલે એ આપણી સામે આમ જોઈને કરે, ઓડિયન્સને એમ થાય કે આપણે ભૂલી ગયા, એટલે હસે છે, પણ એ પોતે ભૂલી ગયો હોય. હવે આ ભૂલવાની વાતમાં તો એક આમ તો બહુ મોટા લેજન્ડ છે, એટલે બહુ મોટું નામ એમનું, પણ મારો અનુભવ કહું, અમે લોકો પન્નાલાલ પટેલની વળામણા કરતા હતા, વળામણા પ્લે. એમાં હું અંબાનો રોલ કરતી હતી, જે આ મુખીની કેપ છે એની રાખેલી. એનાથી એક દીકરો થયો જેનું નામ મોતિયો. એટલે સીન એવો હતો કે મુખીને અંબાએ પોતાના ખોરડે બોલાવ્યો કે તમે આવો જરા વાત કરવી છે. એટલે એ વાત કરવાની હતી કે ભાઈ મોતિયો પરણાવા જેવો થઈ ગયો છે, એના વિશે તમે શું વિચાર્યું, એમ શું કરવાના છો તમે. એટલે આવું વાત કરવા. હવે નિમેશભાઈ જ હતા એમાં ડિરેક્ટર, એ નિમેશભાઈ પાછા શ્યામ બેનેગલ જેવા જ. એટલે મને કહે કે અંબાનું કેરેક્ટર, એટલે અંબા કોણ? અંબા એવી બાઈ કે જે અંગારા સાથે રમે, આવી ખુરાટ બાઈ. તમે તો કે તમે ટેન્શન ના કરો. એટલે એમને મને એક મલમલ કે આપણે કરીએ છીએ, મલમલ આપ્યું, આપણે જે મેકઅપ કરીએ ને મલમલ, વ્હાઇટ કલરનું મલમલ, એને પાણી છાંટીને આપ્યું, જે આપણે વારંવાર મેકઅપ દાદા પાસે માગીએ છે. એટલે એ મલમલ આપ્યું, અને મારો એ સીન શરૂ થાય ને એની અડધી સેકન્ડ પહેલાં બેક સ્ટેજમાંથી કોઈ મને તાવડી આપી જાય, ને તાવડીમાં જીવતા અંગારા, ધગધગતા જીવતા અંગારા, 2 જ મિનિટનો સીન. એટલે અમે ડ્યુરેશન પ્રમાણે, એટલે મારે એ અંગારા સાથે રમતી હોઉં, અને મુખી પ્રવેશે, શું વાત છે અંબા, મને બોલાવ્યો કે હા મુખી, તમને તો યાદ નહીં હોય, પણ આપણે એક દીકરો છે જેનું નામ છે મોતિયો, ને મોતિયો હવે પરણાવા જેવો થયો છે, પરણાવા લાયક થયો છે, તો એના વિશે તમે કંઈ વિચાર્યું છે? હવે મુખીનો ડાયલોગ આવ્યો ને મુખીને પણ યાદ ન રહે. એટલે મુખી એક હાથમાં હુક્કો, એમના હાથમાં હુક્કો હતો, એ હુક્કો ગગડાવે ને બીજો હાથ પાછળ રાખીને ચપટીઓ મારે. એટલે જે પેલો પ્રોમ્પ્ટિંગ કરતો હોય ને એને, એટલે આમ આ હાથે હુક્કો પકડે, આ પાછળ ચપટીઓ મારે કે તું મોટેથી બોલ. એટલે પેલો જે બોલે એ સાંભળે, પછી મુખી ડાયલોગ બોલે. આવું 1 વાર 2 વાર 3 વાર, અને ત્યાં સુધીમાં તો 4.5 મિનિટ થઈ, અને પેલા મલમલમાંથી ધુમાડા નીકળવા માંડ્યા, અને ધીમે ધીમે મને મારી આ હથેળી બળવા માંડી. એટલે અંતે મારે કહેવું પડ્યું કે મુખી, વાતમાં મોણ નાખવાનું બંધ કરો અને મૂળ વાત પર આવો કે તમારે કરવું છે શું, એમ કરીને મેં તાવડી નીચે મૂકી. નાટક પત્યું. પછી વસુબેન ભટ્ટ, એ પણ બહુ મોટું નામ, એ આ માર્કંડભાઈ ને એ બધાના મિત્ર. અમે મેકઅપ કાઢતા હતા ને તોય મને ઝીણા ઝીણા ફોલ્લીઓ જેવું થઈ ગયું હતું. પેલા બધા બીજા આર્ટિસ્ટો બધા કે અહીંયા તું ક્રીમ ચોપડ તો તને સરખું થાય, અથવા બેબી ઓઇલ ચોપડ. ત્યાં પેલા બેન આવ્યા, માર્કંડ શું રોલ કર્યો છે તે. બનમાં કીધું આ ફોડલા પડ્યા જુઓ. એટલે ક્યારેક આવી રીતે બહુ ભરાઈ જવાય થિયેટરમાં. જો કોઈક આવી રોલ નીકળી જાય તો લગાડી દે ધંધે. એવું આ ભીમ વાકાણી સાથે અમે એક સિરિયલમાં થયું હતું. આ જે દયા છે એના ફાધર, મેં એક સાંકડી શેરી નામની સિરિયલ કરતા હતા. એ ઊંઘી ગયા ત્યાં ક્યાંક ખૂણામાં, એમને એવું ઊંઘી જાય ક્યાંય. પછી ચલો ભીમભાઈ તમારો સીન આવ્યો, કે હા ચલો આવું બધું કરે, મોઢું ચલો રેડી. અને મારે સામે મારું ઓવર ધ શોલ્ડર, એટલે કેમેરા મારી પાછળ,
અને એને બોલવાનું હતું. એટલે હું ખાલી એમની સામે જોતી હતી. એક રીટેક, બીજો રીટેક. એટલે યાર ઊંઘમાંથી ઉઠ્યો, ચા જોઈશે તો ચા મગાવી, ચા પીધી, હા ચલો રેડી. ત્રીજો રીટેક, ચોથો રીટેક, કે ભાવિનબેન તમે સામું જોવો છો ને, હું કોન્શિયસ થઈ જાઉં છું. મેં તો લે તમારા કાન સામે જોઉં, બસ તમારા મોઢા સામે નહીં જોઉં, કાન સામે જોઉં. તોય રીટેક. પછી યાર કંઈક ગડબડ થઈ ગઈ, મને થોડો રેસ્ટ આપો. એટલે એ સ્વીકારે નહીં કે બધે ભૂલી જાય છે, પણ એટલા બધા ભૂલકણા, સખત ભૂલો કરે. એટલે ત્યાં તમે સામે પછી લટકી જાઓ. તમે લવની લવ સ્ટોરીમાં પ્રતિક ગાંધી સાથે કામ કર્યું હતું, કેવો રહ્યો એ અનુભવ અને બહુ પ્રતિક સરસ. સાથેનો અનુભવ ખાસ? પ્રતિક બહુ જ ડાયો દીકરો. આજે પણ હું એ કેરેક્ટરના નામથી એને પોસ્ટ કરું કે મારો લાલો મજામાં છે, એમાં હું એને લાલો કહેતી હતી. જે અત્યારે બહુ સરસ કામ એટલે એ તો માણસ તરીકે પણ બહુ તગડો, હમ. એક્ટર તો તગડો, માણસ તરીકે પણ તગડો, અને બહુ મસ્ત. એમ તમે સાથી તમારો કો એક્ટર હોય તો તમને બહુ સરસ સાચવે. મારા ને એના ઘણા સીન હતા એમાં, તો એ સરસ રીતે કમ્ફર્ટ ફીલ કરાવે તમને કે હા, કે મારા ખોળામાં માથું મૂકવાનું, એ પેલી ખુરશીમાં બેઠી હોય, એડજસ્ટ ન થતું, ના કે પાછળ તક્યો આપો, મેં એમને અહીંયા બેસી શકે આવી રીતે. એટલે પોતે પોતાની રીતે પણ તમને હેલ્પફુલ થાય, સરસ કરે. ગોટી સોડા ફિલ્મ, ગોટી સોડા સિરીઝ, વેબ સિરીઝ, જે એમાં સંજય ગોરડિયા સાથે સંજય ગોરડિયા. સંજય એમનું ગોરડિયા કેવું છે કોમેડી ટાઈમિંગ? શું તો કોમેડી ટાઈમિંગ કેવું છે એમનું? એમનું તો એમને આ જ કરવાનું હોય છે ને, જીભ કાઢીને કરીને બોલે એ જ. એકવાર મેં એમને કીધું તમે આ ન કરો તો ચાલે, તમારા મોઢાથી પણ લોકો હશે. એમાં મને જો કે સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો ગોટી સોડામાં. ઓહ વાહ વાહ. એક ફિલ્મનું નામ સામે આવે છે, ફક્ત મહિલાઓ હા, માટે. ફક્ત મહિલાઓ માટે. અમિતાભ બચ્ચન સર સાથે એક તમારો સ્ક્રીન સીન શેર હતો કરતા. સ્પેશિયલ એમની સાથે? હા, અમે લોકો ગયા હતા ને, જે પેલું અંદર ગાડીમાં બેઠા હતા, પણ એ સીન કરવા અમે મુંબઈ ગયા હતા. એ ફ્લોર પર તો બધા સાથે જ હતા. કેવી મજા આવી? એ અનુભવ શું હતો? એ થોડો વેરી મચ પ્રોફેશનલ મેન અને એકદમ ડેડિકેટેડ ટુ ધ વર્ક્સ. એટલે આવ્યા, હવે અમારો જય હતો, જયની આ ગુજરાતી પહેલી ફિલ્મ હતી, તો પણ કોણ ડાયરેક્ટર છે ને શું કામ કર્યું છે ને કેટલું છે ને આ કોઈ પડપૂછમાં પડ્યા વગર સીધા આવીને એમને બોનેટ પર બેસવાનો હતો, ત્યાં સીડી મૂકી, ત્યાં આવીને ગાડીને બોનેટ પર બેસી કે હા બોલો ક્યાં કરના હે અભી, कैसे करना है बताओ. એકદમ સરસ. એકદમ કામ માણસ. હા, અને એમના હું જ્યાં બેઠી હતી ને ત્યાં એમના પગ લટકતા હતા. એ પગ મેં જોયા હતા, પગમાં સોજા હતા. હે? એટલે દિવસની આટલી બધી મેડિસિન લઈને એને કોઈને કહેતા હતા કે જબ કામ નહીં કरूँगा તબ ખલાસ હો જાઉંગા, ખતમ હો જાઉંગા. એટલે આ કામ જ જીવાડે છે. આટલી બધી ગોળીઓ શું, પણ એ કામ, એમની લોકો કદર કરે, લોકો એમને વાહવા કરે કે એપ્રિશિએટ કરે. કલાકારોને એપ્રિશિએશન ગોળીઓ કરતાં વધારે મજબૂતી આપે. મેડિસિન સૌથી મોટું કલાકારોની માટે અક્ષિત મેડિસિન એનું એપ્રિશિએશન છે, એના કામની કદર છે. સ્પોટ બોયમાંથી પછી એક્ટર થયા, અને પછી ડિરેક્ટર થયા, અને પછી આજે મધર ઇન્ડિયાને આ બધું બનાવ્યું. પણ એટલે આ તો લાઈન છે, આમાં તો ક્યાંથી ક્યાં કોણ ક્યાં નીકળે અને ક્યાં સિતારો ચમકે તો ખબર જ ન પડે. ઘણીવાર આપણને લાગે કે એક્ટરોના છોકરા એક્ટર પાકે, નબળા પાકે, કશું ન કરી શકે. તમે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પણ કામ કરેલું? હા, કર્યું છે. અભિનય સમ્રાટ નાટક જ કર્યું છે એમની સાથે. એ પોતે કલ્ચરલ મિનિસ્ટર હતા કોંગ્રેસમાં, ત્યારે એમને આખા ગુજરાતમાં ટૂર કરી હતી અભિનય સમ્રાટની. એમાં એને 4 વાઈફ હતી, 4 એમના અલગ અલગ વેશ હતા. એમાં નેવીના કેપ્ટનની વાઈફનો રોલ મેં કર્યો છે. પછી મા બાપને ભૂલશો નહીંમાં મેં કર્યો છે. એ સિવાય પણ એક બે ફિલ્મ હતી એમાં કર્યો છે. ઉપેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે. એ મને અભિનય સમ્રાટ કર્યો ને ત્યારથી, આ તો દરેક માણસની પેલી તાસીર હોય ને, એટલે તમને જરા પેલી વાત કરવા આવે, પણ તાસીર સાંભળે જાણ્યા પછી એ વર્ષોથી એમ કહેતા, શું જાની સાહેબ મજામાં? એવું કે હા, રિસ્પેક્ટથી, જાની સાહેબ મજામાં છો ને? વાહ. અરવિંદભાઈ સાથે પણ કામ કર્યું, અરવિંદ ત્રિવેદી સાથે પણ કરેલું છે. ઓલમોસ્ટ બધા સાથે, શ્રીકાંત સોની, નરેશ કનોડિયા, એ લગભગ અરવિંદ કિરાડ, બધા ઘણા એક્ટરો. વાહ. અમને બહુ આજે ઘણી બધી વાતો કરવાનો મોકો મળ્યો, ઘણા બધા તમને જાણ્યા અને અંદર ડીપ ડ્રાઈવ કરવાનો મોકો મળ્યો.
અત્યારે બેન જેટલા પણ લોકો અત્યારે તમને સાંભળી રહ્યા છે ને નવા ખાસ કરીને કલાકાર એ પછી કોઈ પણ હોય તો બેન શું કહેવા માગો છો એ બધાને? મેં બધાને એટલું જ કહીશ કે ગ્લેમરની દુનિયા છે એટલે તમને આંખો આંજી દે, આહા આમાં એકવાર જઈએ તો મજા પડે, જરાય ખોટું નથી. આવો પણ સાચવીને આવજો. અને તમે એક્ટિંગ કરવા આવો છો ને તો તમારી એક્ટિંગની સ્કિલને ધાર કાઢીને આવો, તો તમારે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ને રાતોરાત સ્ટાર નહીં બનતા. સ્ટાર જે બને છે ને એ ગમે ત્યારે ખરી શકે. તારાઓ બનવું ગમે પણ તારો તો ગમે ત્યારે ખરી શકે. એટલે એલિવેટરથી ન જશો. તમે આ લાઈનમાં આવો, તમારી જાતની હિફાજત કરી શકો એટલા સક્ષમ બનો, પછી આવો અને પગથિયાં ચડીને જાઓ. પગથિયાં ચડીને જશો ને તો એ પગથિયાં સાથેનું તમારું જોડાણ હશે. એ પગથિયાં સાથેનું તમારા મૂળિયા પગથિયાના તમારા ને એના મૂળિયા મર્જ થશે. તમને કોઈ ધક્કો મારીને પાડી નહીં શકે. તમે તમારી મહેનતથી ભલે ધીમે ધીમે જવાય પણ સ્કિલને ધાર કાઢતા 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 ટોપ પર પહોંચશો ને મજા પડશે. ને તમે પણ તમારા સફળતા નિષ્ફળતા આ બધાને માણતા માણતા ઘણું બધું શીખશો. બાકી તો મહેનતનો કોઈ પર્યાય નથી. મહેનત કરવી જ પડે અને તો તમને કોઈ કાઢી ન શકે. બેન મારા વતી, પ્રદીપ વતી, મારી એન્ટાયર ટીમ વતી જેટલા પણ લોકો તમને જોવાના છે હવે આ પ્લેટફોર્મ થકી અને જોઈ રહ્યા છે અને અમને નિમિત્ત બનાવ્યા તમારું પોડકાસ્ટ લેવા, જે ઘણા સમયથી મારું સપનું હતું અને કોઇન્સિડન્સ અમે વાત કરી કે બેનને કોલ કરો, ધ્રુવને વાત કરી, આ આઈડી છે, જેવી રીતના બોલાવાય એવી રીતના તમે કોન્ટેક્ટ કરો અને સીધો તમારો કોન્ટેક્ટ કર્યો ને એમને મને જે વાત કરીને કે ભાઈ બેને હા પાડી, બસ મેં કીધું થઈ ગયું પોડકાસ્ટ. મેં કીધું હર હર મહાદેવ, મેં કીધું તો તરત તમે આવી ગયા બેન. ઘણી બધી વાત કરવાનો અમને મોકો મળ્યો, ઘણું બધું જાણવાનો મોકો મળ્યો, ઘણું બધું અમે શીખ્યા. એ બદલ બેન તમારો દિલથી ઘણો 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 આભાર. હું પણ હજી સુધી શીખું જ છું. કલાકારની જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી શીખવાનું જ હોય. યુ આર લર્નર. તમને જે દિવસે એમ થશે કે યુ આર માસ્ટર, તે દિવસે પૂર્ણ વિરામ. એ દિવસથી તમે પાછા બેક હતા પાછા જઈ રહ્યા છો. રિવર્સમાં જવું હોય તે દિવસે કલાકારે માનવું કે આઈ એમ ધ બેસ્ટ. ના, તમને કોઈ પણ પરફોર્મન્સ કરો ને એમ થાય ને કે અરે યાર આ રહી ગયું, આ કર્યું તો વધારે સારું હતું, હજી સારું કરી શકતું હતું, એ તમને વધારે ત્યાં સુધી પહોંચ્યા. પહોંચાડશે. એવું છે. થેન્ક યુ. મને પણ બહુ મજા પડી, આનંદ થયો. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ બેન, થેન્ક યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.